નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સર્વેનો ગુજરાતની નંબર 1 વિદ્યાર્થીઓની પ્રિય YouTube ચેનલ કેમિસ્ટ્રી બાય નિમેશ સર ઉપર. અને વિદ્યાર્થી મિત્રો, આજના સેશનની અંદર વિદ્યાર્થી મિત્રો તમે પણ ધોરણ 12 સાયન્સની અંદર આવ્યા હોય અને બોર્ડ પરીક્ષા તથા ગુજકેટ પરીક્ષા 2026 આપવાના હોય તો તમારા માટે વિદ્યાર્થી મિત્રો ઓનલાઈન અને ઓફલાઈન બંને માધ્યમની અંદર આપણી બેચ શરૂ થઈ ચૂકી છે. ઓલ ઓવર ગુજરાતમાં તમે કોઈ પણ જગ્યાએથી હોય ઓનલાઈન બેચમાં પણ જોડાઈ શકો છો, અને જો તમે સુરતથી હોય તો તમે અમારી ઓફલાઈન બેચની અંદર પણ જોડાઈ શકો છો. તો જેની અંદર વિદ્યાર્થી મિત્રો આજનો ફર્સ્ટ ક્લાસ એઝ એ ફ્રી તરીકે આપી રહ્યા છીએ. વિદ્યાર્થી મિત્રો આજના સેશનની અંદર તમને દરેક કોન્સેપ્ટને એકદમ બેઝિક થી ક્લિયર કરવામાં આવશે. તો આગળની માહિતી સર તમને આપશે અને આજના સેશનને તમારે એન્ડ સુધી જોવાનો છે. વિદ્યાર્થી મિત્રો સેશન જોયા પછી તમને પણ એવું લાગે કે તમે પણ ગુજરાતની નંબર 1 હાઈલી એક્સપિરિયન્સ શિક્ષકોની ટીમ પાસે ભણી તમારા ફ્યુચરને બેસ્ટ બનાવવા માંગો છો તો વિદ્યાર્થી મિત્રો તમે કોન્ટેક્ટ કરી શકો છો. તમને આપેલા કોન્ટેક્ટ નંબર 8866605548 ઉપર. તો આગળની માહિતી સર તમને આપશે અને આજના સેશનની આપણે શરૂઆત કરીએ. ઓકે, થેન્ક યુ સર. ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ આજનો આપણો આ સેશન, જેની અંદર આપણે ધોરણ 12 સાયન્સ મેથ્સની અંદર ચેપ્ટર 2 ઇન્વર્સ ટ્રિગોનોમેટ્રી ફંક્શન એટલે કે ત્રિકોણમિતીય પ્રતિવિધેય વિશે અભ્યાસ કરવાના છે. તો મારી સાથે નોટ અને પેન લઈને બેસી જાઓ અને આપણે આખું ચેપ્ટરને આજે રિવાઇઝ કરવાના છીએ અને ફૂલ્લી રિવાઇઝની સાથે સાથે મોસ્ટ આઈએમપી જે એક્ઝામ્પલો છે, જે ક્વેશ્ચન છે એને આપણે સોલ્વ કરવાના છીએ. તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ આજનો આપણો સેશન. ધોરણ 12 સાયન્સ મેથ્સ ચેપ્ટર 2 ની અંદર આગળ વધીએ તો સૌ પ્રથમ આપણે બેઝિક કન્સેપ્ટથી શરૂ કરશું, એકદમ ઝીરો લેવલથી સ્ટાર્ટ કરશું કે ટ્રિગોનોમેટ્રી ફંક્શન કોને કહેવાય. જે 11મા ધોરણમાં આપણે ભણી આવ્યા હતા ચેપ્ટર નંબર 3 ની અંદર ટ્રિગોનોમેટ્રી ફંક્શન આપણે જે શીખી આવ્યા હતા. હવે 12મા ધોરણની અંદર ચેપ્ટર 2 ની અંદર ઇન્વર્સ ટ્રિગોનોમેટ્રી ફંક્શન એટલે કે પ્રતિવિધેય વિશે ભણવાના છીએ. એ પણ પ્રતિવિધેય કોના, તો કે ત્રિકોણમિતિના પ્રતિવિધેય છે. એટલે ખાસ વિદ્યાર્થી મિત્રો થોડાક કન્સેપ્ટ નવા રહેશે તો ખાસ અહીંયા ધ્યાન આપી અને જોતા રહેજો. અહીંયા આપણે ટાઇટલ મારી દઈએ. ચેપ્ટરનું આપણું નામ છે ચેપ્ટર 2, જે આપણો આ ફર્સ્ટ ક્લાસ ફ્રી લેક્ચર છે જે તમે અત્યારે જોઈ રહ્યા છો. એની અંદર ચેપ્ટર 2 વિશે આજે આપણે અભ્યાસ કરવાના છે. ચેપ્ટર 2 એટલે કે ત્રિકોણમિતીય પ્રતિવિધેય. ત્રિકોણમિતીય પ્રતિવિધેય જેને ઇંગ્લિશમાં ઇન્વર્સ ટ્રિગોનોમેટ્રી ફંક્શન તરીકે ઓળખવામાં આવે છે. ઘણા લોકો આને શોર્ટમાં ITF ના નામે પણ ઓળખે છે અને ITF પણ કહી શકાય શોર્ટમાં. ચાલો હવે કોઈ પણ ફંક્શન વિશે આપણે વાત કરતા હોય તો ફંક્શન f, ધારો કે આપણી પાસે a to b ફંક્શન છે. કોઈ ફંક્શન છે કેવું છે a to b એટલે ગણ a થી લઈને ગણ b સુધી વ્યાખ્યાયિત ફંક્શન છે a to b. તો એને આપણે શું કહીએ છીએ તમને ખ્યાલ હશે, એને આપણે સર કહેવાય એનો પ્રદેશ એટલે કે ડોમેન અને b ને એનો કહેવાય સહપ્રદેશ. ફંક્શન છે સહપ્રદેશ એટલે કે આપણે કોડોમેન તરીકે ઓળખીએ છીએ. ફંક્શન a to b વ્યાખ્યાયિત છે અને ત્યાર પછી પ્રદેશથી વિસ્તાર એટલે કે સહપ્રદેશની અંદર વિસ્તાર આવેલો હોય છે તો ફંક્શન આપણું a to b વ્યાખ્યાયિત છે. કોઈ પણ વિધેયનું પ્રતિવિધેય મેળવવા માટે પહેલું ચેપ્ટર સંબંધ અને વિધેય, આપણા 12મા ધોરણનું પહેલું ચેપ્ટર સંબંધ અને વિધેયની અંદર એક ટોપિક આવે છે કે કોઈ પણ વિધેયનું તમારે પ્રતિવિધેય મેળવવું છે. પ્રતિવિધેય એટલે શું થાય? ઇન્વર્સ. હવે અહીંયા ટ્રિગોનોમેટ્રી ફંક્શનની આપણે વાત કરીએ તો જે તમે ભણી ગયા છો તો કેટલા પ્રકારના આવે? 6 પ્રકારના આવે. સાઇન થીટા, કોસ થીટા, ટેન થીટા. ત્યાર પછી આ બધાના વ્યસ્ત આવે. કયા વ્યસ્ત આવે? તો કે વ્યસ્ત આવે સર કોસેક ઇન્વર્સ, કોસેક થીટા, સેક થીટા અને કોટ ટેન થીટાનું શું આવશે? કોટ થીટા. તેનું શું આવશે? વ્યસ્ત આવશે. અહીંયા આપણે શું જોઈએ છીએ? પ્રતિવિધેય જોઈએ છે. પ્રતિવિધેય એટલે કે સાઇન ઇન્વર્સ આ રીતે લખાશે, સાઇન ઇન્વર્સ x, ત્યાર પછી કોસ ઇન્વર્સ x,
ત્યાર પછી tan ઇન્વર્સ x, બધાના પ્રતિવિધેય આ રીતે લખાશે. ઇન્વર્સ એટલે ઉપર -1 ઘાત હોય છે. ત્યાર પછી કોસેક ઇન્વર્સ થીટા, સેક ઇન્વર્સ થીટા. તો આના વિશે આપણે બેઝિકથી અભ્યાસ કરવો પડશે. આના આપણે બેઝિક ફંડા પણ શીખવા પડશે. રેડી? કે આનું સાદુરૂપ કઈ રીતે આપણે આપી શકીએ અને કઈ રીતે આપણે સમજી શકીએ. તો ચેપ્ટર 1 સંબંધ અને વિધેયને થોડીક આપણે વાત કરીએ તો કોઈ પણ વિધેય તમને આપેલું છે એનું આપણે પ્રતિવિધેય મેળવવું છે. ખાસ નોંધમાં નોંધ લખજો કે કોઈ પણ વિધેયનું પ્રતિવિધેય તમારે મેળવવું છે. પ્રતિવિધેય ત્યારે જ મળે જ્યારે વિધેય કેવું હોય, એક એક અને વ્યાપ્ત હોય. તમારા માટે આ નવી વસ્તુ છે, યાદ રાખજો. તમારા માટે આ નવી વસ્તુ છે. જો તમે ચેપ્ટર 1 ભણ્યા હોય તો તમને ખબર હોય એક એક અને વ્યાપ્ત કોને કહેવાય. પણ વધારે આનો અભ્યાસ આપણે અત્યારે નહીં કરીએ, પણ હું તમને બેઝિક જે માહિતી છે અત્યારે કહી દઉં કે એક એક અને વ્યાપ્ત કોને કહેવાય. શું લખ્યું અહીંયા? કોઈ પણ વિધેયનું પ્રતિવિધેય ત્યારે જ મળે જ્યારે વિધેય એક એક અને શું હોય, વ્યાપ્ત વિધેય હોય. હવે તમે અહીંયા જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા ધ્યાન ખાસ, થોડુંક તમને સમજવામાં તકલીફ પડશે, પણ અહીંયા આ નવી વસ્તુ છે કે સાઇન થીટા, કોસ થીટા, ટેન થીટા, અત્યારે આ જે વિધેય છે એ એક એક વિધેય નથી. શું કામ એક એક વિધેય નથી એની ચર્ચા આપણે કરીએ અહીંયા. શું કામ એક એક વિધેય નથી? હવે સાઇનની જ આપણે વાત કરીએ. રેડી? આપણી પાસે આ પ્રદેશ થઈ ગયો અને આ વિસ્તારની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો. પ્રદેશ અને વિસ્તાર તમે જોઈ રહ્યા છો, પ્રદેશ અને વિસ્તાર છે. વાત કોની છે? વાત છે સાઇન થીટાની વાત છે. તો પ્રદેશ શું હોય? r. 11મા ધોરણમાં ભણી ગયા છે. પ્રદેશ શું હોય? r. અને વિસ્તાર શું હોય? -1 થી 1 હોય કે નહીં? હા કે ના? સાઇન થીટાનો પ્રદેશ r હોય અને વિસ્તાર શું હોય? -1 થી 1. હવે આ r ની અંદર સાઇન 0 એ 0 આવે. જો અહીંયા જોતા રહીજો કે સાઇન 0 મૂકો તોય જવાબ 0 આવે, સાઇન પાઈ કરો તોય જવાબ 0 આવે, સાઇન 2π આગળ પણ જવાબ 0 આવે, સાઇન 3π આગળ પણ જવાબ કેટલો આવે? 0. તો અહીંયા અનેક કિંમત માટે જો 0, π, 2π, 3π એવી તો ઘણી બધી કિંમત માટે, એટલે અનેક કિંમત માટે માત્ર એક જ જવાબ છે આ બાજુ. તો આને અનેક એક વિધેય કહેવાય. આ બધું આપણે પહેલા ચેપ્ટરમાં ભણવાનું આવશે અથવા તમે ભણી ગયા હશો. અનેક એક વિધેય કહેવાય. તો હવે અહીંયા પ્રશ્ન થાય કે આપણે તો સર આગળ હમણાં તમે નોંધમાં લખાયું કે જો વિધેય એક એક અને વ્યાપ્ત હોય તો જ એને શું મળે? પ્રતિવિધેય મળે. હવે આનું મારે પ્રતિવિધેય મેળવવું હોય તો આ તો અનેક એક વિધેય છે, પ્રતિવિધેય મળે નહીં. પણ જો એને પ્રતિવિધેય આપણે મેળવવું જ છે તો આપણે અહીંયા આપણે પ્રદેશ r માંથી લઈ r જે છે એને કાઢીને એની જગ્યાએ કોઈ એવી કિંમત મૂકવી પડે કે જ્યાં આ વિધેય છે સાઇન થીટા એ કેવું બને? એક એક બને. એટલે આ સમજવા જેવી વસ્તુ છે. થોડુંક અઘરું છે પણ અહીંયા ધ્યાન આપશો એટલે તમને આવડી જશે. ઝડપથી આપણે આપણા જે અગત્યની વસ્તુ છે એના તરફ જઈએ કે 11મા ધોરણમાં તમે સાઇનનો ગ્રાફ ભણીને આવ્યા છો. સાઇન થીટાનો ગ્રાફ તમને યાદ હશે, x y. ચાલો અહીંયા 0, અહીંયા આપણે વાત કરીએ π/2, અહીંયા π 3π/2, તે જ રીતે -π/2, -π, -3π/2. આ રીતે તમે ગ્રાફ દોરીને આવ્યો છો. અહીંયા 1, અહીંયા -1. ઓકે, આ રીતે તમે ગ્રાફ દોરીને આવ્યા છો, હા કે ના? તો હવે તમે ધ્યાનથી જો વિદ્યાર્થી મિત્રો, મારે અહીંયા એક એક વિધેય બનાવવું હોય તો મારે ફક્ત કઈ કિંમત લેવી પડે? તો કે મારે ફક્ત આટલી કિંમત જોતા તમે લ્યો સર, એટલે કે -π/2 થી, અહીંયા જોજો ખાસ, -π/2 થી -π/2 થી +π/2 કિંમત તમે લ્યો સર. અને તો શું થાય? તો કે સાઇન થીટા છે એનો જવાબ -1 થી 1 થી અંદર જ રહે, પણ એ એક એક બની જાય. શું બની જાય? એક એક વિધેય બને અને એક એક વિધેય મળે તો હવે આનું પ્રતિવિધેય મળે. તો આ ફંક્શન થઈ ગયું સાઇન થીટા, આ એનો પ્રદેશ થઈ ગયો, આ એનો વિસ્તાર થઈ ગયો. વિદ્યાર્થી મિત્રો શું કર્યું મેં? ખાલી -π/2 થી +π/2 આટલી કિંમતોનો આપણે વિચાર કરીએ તો આટલી કિંમત માટે ફંક્શન કેવું છે? એક એક છે. કે x ની કોઈ કિંમત માટે y1 મળે, x ની બીજી કિંમત માટે કોઈ અલગ y મળે, y ની x ની ત્રીજી કિંમત માટે પાછો y કોઈ અલગ મળે. તો હવે કેવું થઈ ગયું? એક એક વિધેય થઈ ગયું. અને એક એક વિધેય થઈ ગયું એટલે હવે આનો વ્યસ્ત મળશે. તો આવું બધા માટે થશે. આ ખાલી મેં તમને એક ડેમો સાઇન થીટા માટે આપ્યું, આવું બધા માટે શક્ય છે, યાદ રાખજો.
તો વિદ્યાર્થી મિત્રો હવે મારે આ આપણો થઈ ગયો એ ગણ એ, આ ગણ બી થઈ ગયો. તો આવું આપણે ભણવામાં પહેલા ચેપ્ટરમાં આવતું કે કોઈ પણ ફંક્શન હોય એ એ થી બી નું હોય તો એનો એફ ઇન્વર્સ કેટલો હોય, બી થી એ જેટલો હોય. ટ્રાન્સફર થઈ જાય, બી અહીંયા અને એ પાછળની સાઈડ ટ્રાન્સફર થઈ જાય. આવું વિધાન પણ ઘણા લોકો લખાવે છે કે પ્રતિવિધેયમાં પ્રદેશ શું હોય તો કે વિધેયનો વિસ્તાર હોય, અને પ્રતિવિધેયમાં વિસ્તાર શું હોય તો કે વિધેયનો પ્રદેશ હોય. તો અહીંયા પણ હવે મારે સાઇન ઇન્વર્સની વાત કરવી હોય, સાઇન ઇન્વર્સ એક્સની હું વાત કરતો હોય તો પ્રદેશ શું બનશે, પ્રદેશ બનશે સર -1 થી 1. જે વિસ્તાર હતો એ મારો પ્રદેશ બનશે, અને જે વિસ્તાર શું બનશે, પ્રદેશ, અને જે પ્રદેશ હતો એ શું બનશે, વિસ્તાર બનશે. અને આને કહેવાય મુખ્ય કિંમત. શું કહેવાય, મુખ્ય કિંમત કહેવાય. સર તમે કેમ આ જ કિંમત લીધી, આગળની કોઈ કિંમત ન લીધી? આગળની પણ તમે કોઈ એક આ અંતરાલ આવો લઈ શકો કે જ્યાં એક એક બનતું હોય, એ પણ જવાબ સાચા છે. પણ અહીંયા ગણિતશાસ્ત્રીએ કોઈ નાની કિંમત લઈને આપણને સમજાવ્યું છે કે આને મુખ્ય કિંમત નામ આપ્યું, અને આ રીતે આપણે પ્રતિવિધેય ગોતી શકીએ છીએ. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આ બેઝિક કન્સેપ્ટ હતો. હવે આગળ વધીએ, અને આગળ વધતા હવે આપણે બધાના પ્રદેશ અને વિસ્તાર લખીએ. ત્રિકોણમિતીય પ્રતિવિધેયના પ્રદેશ અને વિસ્તારની ચર્ચા કરીએ. એક MCQ ફરજિયાત ગુજકેટ અથવા બોર્ડમાં ઘણી વખત વિસ્તારનો પૂછાઈ જાય છે. તો ચાલો આગળ વધીએ, અને હવે આપણે કોની ચર્ચા કરીએ, ઇન્વર્સના શું લખીએ આપણે, પ્રદેશ અને વિસ્તાર લખીએ. તો અહીંયા ટાઇટલ મારી દો, ડોમેન એન્ડ રેન્જ ઓફ ઇન્વર્સ, એટલે કે ITF, ઇન્વર્સ ટ્રિગોનોમેટ્રી ફંક્શન, ITF. ચલો આ રીતે સિક્વન્સમાં હું જે રીતે યાદ રખાવું વિદ્યાર્થી મિત્રો, એ રીતે તમે યાદ રાખજો. ચાલો, ટોટલ 6 પ્રકારના પ્રતિવિધેયો આપણી પાસે છે. કયા કયા, જો આ રીતે સિક્વન્સમાં લખી નાખવાના. સાઇન ઇન્વર્સ એક્સ, ત્યાર પછી કોસ ઇન્વર્સ એક્સ, ટેન ઇન્વર્સ એક્સ. આગળ વધતા હવે પછી બધાના વ્યસ્ત લખવાના કે ટેનની આરે કોટ ઇન્વર્સ એક્સ, ત્યાર પછી ઉપર જતા કોસનું ઇન્વર્સ લઈએ તો વ્યસ્ત લઈએ તો સેક ઇન્વર્સ એક્સ સંબંધ હોય, અને સાઇનનો જે સંબંધ છે એ કોની આરે હોય, કોસેક સાથે હોય, કોસેક ઇન્વર્સ એક્સ. ચલો હવે વાત કરીએ ડોમેન અને રેન્જની. કોની વાત કરીએ, ડોમેન અને રેન્જ. પ્રદેશ અને વિસ્તાર ક્લિયર થાય છે? તો ચાલો સાઇન ઇન્વર્સના પ્રદેશની વાત કરીએ તો સિમ્પલ તમને શું ખ્યાલ હોવો જોઈએ, તો આની અંદર તમને ખ્યાલ હોવો જોઈએ કે ત્રિકોણમિતિ વિધેય હતા 11મા ધોરણના, એના જે વિસ્તાર હતા એ શું બનશે, પ્રદેશ બનશે. તો સીધા વિસ્તાર લખી દઈએ, -1 થી 1. કોસ ઇન્વર્સમાં પણ -1 થી 1. ટેન ઇન્વર્સ અને કોટ ઇન્વર્સની અંદર R અને R આવશે. આની અંદર સેક અને કોસેકની અંદર R -1 થી 1. તે જ રીતે R -1 થી 1 પ્રદેશ બનશે. યાદ રાખજો, આ સિક્વન્સમાં બબેની પેરમાં તમારે યાદ રાખવાનું છે. યાદ જે લોકોને 11મા ધોરણનું ત્રિકોણમિતિ યાદ હશે અને એની અંદર જે કોષ્ટક પ્રદેશ વિસ્તાર વાળો છે, એમાં જે વિસ્તાર છે એ વિસ્તારને બેઠો ઉપાડીને મેં અહીંયા મૂકેલો છે, જોઈ લો, પ્રદેશની અંદર મૂકેલો છે, ખાસ ધ્યાન રાખજો. હવે રેન્જ, આ રેન્જ એટલે પ્રિન્સિપલ બ્રાન્ચ, મુખ્ય કિંમત, યાદ રાખજો, મુખ્ય કિંમત એટલે પ્રિન્સિપલ બ્રાન્ચ. ઓકે, તો ચાલો કઈ કઈ કિંમત આવશે પેરમાં યાદ રાખજો. ક્લોઝમાં -π/2 થી +π/2. કોસ ઇન્વર્સ ની અંદર આવશે ક્લોઝ 0 થી π. આ તમારે મોઢે કરવાનું છે, ફરજિયાત યાદ રાખજો. શું કરવાનું છે, મોઢે કરવાનું છે. આ રીતે હું જે રીતે યાદ રખાવું તે રીતે, કે પહેલા આવશે -π/2 થી +π/2, પછી આવશે ક્લોઝમાં 0 થી લઈને π. હવે આને ટેન ઇન્વર્સ અને કોટ ઇન્વર્સમાં આને ઓપન કરી નાખવાના. જે તમે યાદ રાખેલા છે ક્લોઝમાં, એને હવે ખાલી સિમ્પલ આપણે ઓપનમાં લખવાના છે. એટલે અહીંયા આવશે ઓપનમાં -π/2 થી +π/2. અહીંયા આવશે ઓપનમાં 0 થી π. યાદ રાખવાની ટ્રીક સાંભળજો. પેલા ક્લોઝમાં લખવાના, પછી ઇનાઈ જે છે બે,
રેડી કિંમત હોય એને આપણે અંતરાલો છે એને આપણે શેમાં કરવાના છે ઓપનમાં કરી નાખવાના છે આગળ વધીએ હવે શું કરવાનું તો કે સર આની અંદર શું કરવાનું તો કે સેક હોય સેકનો સંબંધ કોસ હારે હોય એવું આપણે આગળ ભણી ચૂક્યા હોય તો બેઠું કોપી કરવાનું કોપી કરો ચલો 0 થી પાઈ ક્લોઝમાં જેમ છે એમ પણ એવું બેઠું તો હોય નહીં એટલે માઇનસ કંઈક કરવાનું હોય અપવાદ કિંમત માઇનસ કરવાની હોય કે ભાઈ સેક ક્યારે અવ્યાખ્યાયિત હોય તો કે સેક ક્યારે અવ્યાખ્યાયિત હોય તો કે 90 એ હોય તો કે અહીંયા π/2 વાળો જવાબ નહીં આવે આમાં યાદ રાખી શકો કે 0 અને પાઈની વચ્ચેની મિડલ કિંમત કઈ આવે એક વચ્ચેની કિંમત કઈ આવે તો કે 90 આવે તો 0 180 ની વચ્ચે 90 હોય તો 90 કાઢવાના હશે ચાલો કોશેકનો સંબંધ સાઇન હારે હોય તો એનું બેઠું કોપી મારો કેટલું ઈઝી છે યાદ રાખવામાં અને આમાં પણ સર કંઈક માઇનસ કરવાનું હોય તો સર મિડલ કિંમત હશે આ તમે ઉપરનામાં કીધું એટલે નીચેનામાં મિડલ કિંમત જ હોવી જોઈએ તો હાજી બિલકુલ નીચેનામાં પણ મિડલ કિંમત જ છે -90 થી +90 માં મિડલ કિંમત વચ્ચેની કિંમત કઈ આવે તો કે સર 0 આવે તો 0 અહીંયા કેન્સલ કરવાનો છે આ તમારો ડોમેન અને રેન્જ કમ્પ્લીટ થઈ ગયા શું થઈ ગયા ડોમેન અને રેન્જ તમારા શું થઈ ગયા કમ્પ્લીટ થઈ ગયા યાદ રાખજો પ્રદેશ અને વિસ્તાર તમારા આ રીતે યાદ રાખવાના છે ચલો આગળ વધીએ થોડી પ્રોપર્ટી શીખવી પડશે કારણ કે આ નવી વસ્તુ છે તેના માટે પ્રોપર્ટી નંબર 1 ની વાત કરીએ રિવિઝનનો આપણા લેક્ચરની અંદર ખાસ વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો પ્રોપર્ટી 1 ઇન્વર્સ ટ્રિગોનોમેટ્રી ફંક્શન રેડી કઈ રીતે આપણે એને યુઝ કરવાના છે એક્ઝામ્પલની અંદર એના માટે પ્રોપર્ટી શીખવી પડશે રેડી એનું જે બેઝિક છે એ બેઝિક તમારે શીખવું પડશે એની અંદર પ્રોપર્ટી નંબર 1 જે આપણે ઇવન અને ઓડ 11મા ધોરણમાં ભણીને આવ્યા છે એના વિશે જ વાત કરવાની છે એટલે આને હું શોર્ટમાં કહું છું -x વાળો નિયમ કહું છું -x વાળો ગુણધર્મ કહું છું રેડી મેં નામ આપેલું છે કોઈ જગ્યાએ એવું નથી લખેલું કે -x વાળો ગુણધર્મ રેડી આની અંદર શું હોય સર તો કે આની અંદર 6 પ્રકારના હું ફરીથી લખી દઉં છું ત્રિકોણમિતીય પ્રતિવિધેયો જેમ કે સાઇન ઇન્વર્સ પણ અહીંયા જો -x હોય તો કિંમત -x હોય તો તે જ રીતે કોસ ઇન્વર્સ -x હોય ત્યાર પછી ટેન ઇન્વર્સ -x કોટ ઇન્વર્સ -x સેક ઇન્વર્સ -x અને કોસેક ઇન્વર્સ -x તો ખાસ ધ્યાન આપજો શું થાય આની અંદર બેઝિક કન્સેપ્ટ છે ક્વેશ્ચન કેવા પૂછાય એની પણ હમણાં આપણે ચર્ચા કરશું એક્ઝામ્પલ તમને આ રીતે પૂછાશે કે y બરાબર તમને આપેલું છે સાઇન ઇન્વર્સ -1/2 આ રીતે કોઈ કિંમત આપેલી હોય y બરાબર સાઇન ઇન્વર્સ -1/2 કઈ રીતે સોલ્વ કરવાનું છે તો સાઇન ઇન્વર્સની અંદર આ જે માઇનસ અને માઇનસ બહાર કાઢી શકો નિયમ પ્રમાણે એટલે આનો જવાબ આવશે આના જવાબમાં તમે લખી શકશો માઇનસ બહાર નીકળશે અને જવાબ આવશે સાઇન ઇન્વર્સ x તે જ રીતે ટેન ઇન્વર્સની અંદર -x હોય તો માઇનસ બહાર કાઢી શકાય એટલે -tan ઇન્વર્સ x આવશે ત્યાર પછી તમે જોઈ રહ્યા છો કોસેક ઇન્વર્સ -x લખેલું છે તો માઇનસને બહાર કાઢી શકો તો અહીંયા તમે લખી શકો કોસેક ઇન્વર્સ x ઓકે આવું માઇનસ બહાર કાઢતા તેને શું કહેતા આપણે તો આવા ફંક્શનને આપણે કેવા ફંક્શન કહેતા ઓડ ફંક્શન કહેતા 11મા ધોરણની વાત કરું છું કે ભાઈ કોઈની અંદર -x વિધેયની અંદર મૂકો અને માઇનસ જો બહાર નીકળી જાય અને પાછો આપણને મૂળ જે વિધેય મળે તેને આપણે ઓડ વિધેય કહેતા ઓડ ફંક્શન કહેતા અયુગ્મ વિધેય ગુજરાતીમાં કહેવાય તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આ ત્રણ એવા છે સર વચ્ચેના તમે ખાઈ ગયા કે શું કર્યું ભૂલી ગયા તો કે ના વિદ્યાર્થી મિત્રો ભૂલી નથી ગયો એની અંદર કંઈક અપવાદ રૂપ છે કંઈક નવું છે જે તમારે યાદ રાખવાનું છે શું સર નવું છે તો કે જ્યારે સ્ટાર કરી દઉં સતર્ક થઈ જવાનું તૈયાર થઈ જવાનું કોસ ઇન્વર્સ કોટ ઇન્વર્સ અને સેક ઇન્વર્સમાં જો તમને માઇનસ દેખાય તો તમારે વિધેયને આ રીતે લખવાનું છે આ માઇનસ હટાવવા માટે તમારે કેમ લખવાનું તો કે આ રીતે લખવાનું પાઈ માઇનસ કરી આ લખવાનું કોસ ઇન્વર્સ x તે જ રીતે આ લખવાનું પાઈ માઇનસ કોટ ઇન્વર્સ x તે જ રીતે લખવાનું પાઈ માઇનસ સેક ઇન્વર્સ x તો આ ત્રણ જે તમે લખ્યા પાઈ માઇનસ વાળા ત્રણ આ ત્રણને સર કેવા કહેવાય ઇવન કહેવાય કે ઓડ કહેવાય એટલે કે યુગ્મ વિધેય કહેવાય કે અયુગ્મ વિધેય કહેવાય તો કે આ ત્રણ અપવાદ રૂપ છે જેને આપણે નીનો ફંક્શન કહેવાય હે સર આ નવું તમે લાવ્યો અમને તો આવું કોઈથી કોઈ શીખવાડ્યું નહીં કે આ નીનો ફંક્શન હું આ ત્રણને શું કહેવાય નીનો ફંક્શન કહેવાય નીનો ફંક્શન એટલે શું તો કે નાઇધર ઇવન નોર ઓડ ઇવન નથી ઓડ નથી નાઇધર ઇવન નોર
ઓડ ફંક્શન એટલે કે ઇવન અને ઓડ ન હોય તેવા અપવાદરૂપ આ ત્રણ છે કોસ, કોટ અને સેક, જેની અંદર માઇનસ હોય તો માઇનસને તમારે બહાર કાઢવાનો છે. ચાલો એક સરસ મજાનો એક્ઝામ્પલ બાજુમાં લખેલો છે એને આપણે સોલ્વ કરીએ. તો y બરાબર સાઇન ઇન્વર્સ -1/2 આપેલો છે. તમારે આ y મેળવવાનો છે. તો આ માઇનસને આપણે બહાર કાઢી શકીએ એટલે y બરાબર માઇનસને બહાર કાઢો પહેલા તો માઇનસ બહાર સાઇન ઇન્વર્સ 1/2 લખાશે. સાચી વાત. હવે સર દાખલા ગણવાના કઈ રીતે આવું તો કરવાનું તમે શીખવાડ્યું નથી કે સાઇન ઇન્વર્સ 1/2 કેમ જોવાનું. તો હું તમને કહું કે તમને 10મા ધોરણનું કોષ્ટક ખૂણાવાળું અથવા 11મા ધોરણનું ખૂણાવાળું કોષ્ટક યાદ હોવું જોઈએ કે સાઇનની અંદર 1/2 ક્યાં આવે. તો કે સર સાઇનની અંદર 1/2 કઈ કિંમત માટે આવતું હશે તો કે સર 30ના ખૂણે આવે. 30 એટલે π/6 આગળ આવે. તો અહીંયા સીધું લખી નાખવાનું π/6. આ તમારો જવાબ થઈ ગયો y બરાબર -π/6. સિમ્પલ સોલ્વ થઈ ગયું. ધેટ્સ ઇટ. આટલું જ છે. તો કોઈ અઘરું નથી. પ્રતિવિધેય બહુ એકદમ ઇઝી છે. એની પ્રોપર્ટીઝ તમને ખ્યાલ હોય તો આ રીતે એક્ઝામ્પલ સોલ્વ કરી શકાય. આગળ વધીએ. અનધર પ્રોપર્ટી પણ છે. બીજી પ્રોપર્ટીઓ થોડી શીખીએ. પ્રોપર્ટી નંબર 2. પ્રોપર્ટીઝ નંબર 2. બીજી પ્રોપર્ટી જોઈએ. બીજી પ્રોપર્ટીમાં શું છે સર તો કે આ પ્રોપર્ટીને મેં નામ આપ્યું છે ઇન્વર્સ અને અંદર ટી. ટી ઇન્વર્સ ટી. સર આ હું ટી ઇન્વર્સ ટી એટલે હું તો કે ટી એટલે ટ્રિગોનોમેટ્રી. ઇન્વર્સ બહાર હશે અને અંદર એક ટ્રિગોનોમેટ્રી વાળું ફંક્શન હશે. બહાર ઇન્વર્સ વાળું હશે, અંદર ટ્રિગોનોમેટ્રી ફંક્શન હશે. જેમ કે અહીંયા હું થોડાક એના લખી દઉં છું તમને. શું લખી જોશો સર તો કે હું એને તમને અહીંયા લખી દઉં સાઇન ઇન્વર્સ સાઇન થીટા. બીજું આ પહેલું હતું. શું બીજું સર આગળનું વિદ્યાર્થી મિત્રો કંઈક આ રીતે કોસ ઇન્વર્સ કોસ થીટા. ત્રીજું ટેન ઇન્વર્સ ટેન થીટા. તમને ખ્યાલ આવી ગયો હશે હું શું કહેવા માંગુ છું કે સર બહાર છે એ ઇન્વર્સ વાળું ફંક્શન છે અને અંદર ટ્રિગોનોમેટ્રી ફંક્શન છે ખાલી. તે જ રીતે ચોથાની વાત કરીએ તો કોટ ઇન્વર્સ કોટ થીટા. પાંચમાની વાત કરીએ તો સેક ઇન્વર્સ સેક થીટા. અને તે જ રીતે છઠ્ઠામાં કોસેક કોસ થીટા. કોસેક કોસ થીટા. કોસેક ઇન્વર્સ કોસેક થીટા કોસેક ઇન્વર્સ કોસેક થીટા. ઓકે સરસ. ક્યારેક કંઈક આ રીતે શબ્દો ક્યારેક બોલવામાં ચૂકાઈ જાય. ચાલો આ કાંઈ વાંધો નહીં, આગળ વધીએ. જનરલ બાબત છે. ચાલો આ બાજુ ધ્યાન આપજો. આ રીતે તમને આપેલા છે તો આનો સર આ બે કેન્સલ થશે એવું ભણી ગયા છે કે ભાઈ જો 2 ની ઉપર -1 હોય ઇન્ટુ 2 હોય એની એક ઘાત હોય, આ બે કેન્સલ થાય જવાબ 1 આવે. તો સર શું આમાં એવું થશે તો જે બિલકુલ એવો ફંડા અહીંયા લાગશે કે આ બંને કેન્સલ તો જવાબ થીટા આવશે. આ બંને કેન્સલ જવાબ થીટા. ટેન ઇન્વર્સ ટેન કેન્સલ જવાબ થીટા. કોટ ઇન્વર્સ કોટ કેન્સલ જવાબ થીટા બધામાં. તો સર આ બહુ બધામાં શક્ય બનશે તો કે ના. એના માટે એક કન્ડિશન આવે જે હું અત્યારે બાજુમાં લખી રહ્યો છું. યાદ રાખો હું લખી દઉં છું અત્યારે નોંધ. કારણ કે આ નોંધ છે એ આના પછીની પ્રોપર્ટીમાં પણ લાગશે, બંનેમાં લાગશે. તો એક સાથે હું બંને પ્રોપર્ટી કરાવી દઉં છું. અહીંયા પણ આ બાજુ પ્રોપર્ટી નંબર 3 પણ લખી શકાય જે તમારે જાતે લખવાની છે. યાદ રાખજો પ્રોપર્ટી નંબર 3. હું તમને સમજાવી તો દઈશ જ કે આની અંદર શું કીધેલું છે. પ્રોપર્ટી નંબર 3માં પહેલું આ પ્રોપર્ટીને કઈ પ્રોપર્ટી તમે કીધી છે અથવા મેં કીધી છે તો કે આ પ્રોપર્ટીને કીધું છે ટી અને ટી ઇન્વર્સ હવે અંદર છે ટ્રિગોનોમેટ્રી અને અંદર ઇન્વર્સ ટ્રિગોનોમેટ્રી. જેમ કે સર એક્ઝામ્પલ તો કે જો સાઇન તો અંદર હોય સાઇન ઇન્વર્સ અને એક્સ હોય. બીજું કોસ તો અંદર હોય કોસ ઇન્વર્સ. ત્રીજું તો કે ટેન તો અંદર શું હોય ટેન ઇન્વર્સ એક્સ હોય. તો સર શું આમાં પણ કેન્સલ થાય જ ને સર? નો થાય. સાઇન અને સાઇન ઇન્વર્સ કોસ અને કોસ ઇન્વર્સ. તો આનો પણ જવાબ શું આવે એક્સ એક્સ અને એક્સ આવે. તો સર પણ અહીંયા પણ કંઈક કન્ડિશન તો હશે જ. એવું આગળ તમારે પૂરું કરવાનું હોમવર્કમાં. ખાસ કોમેન્ટમાં પણ જવાબ આપજો કે નીચેના 3 કયા કયા આવે અને એના જવાબ શું આવે અને એની કન્ડિશન શું આવે. તો નીચેના 3 તમારે હોમવર્કમાં કરવાના. બધાના જવાબ x આવશે એ નક્કી છે. રેડી? કયા 3 આવશે એ તમને ખબર છે. નોંધમાં સર તમે લખાવતા હતા અને આ કન્ડિશન બધી પૂરી કરો તો અમને ખ્યાલ આવે, તો અમને સમજાય. તો નોંધમાં લખી લો કે જ્યારે જ્યારે આ તમે કેન્સલ કરો છો
જ્યારે તમે tan ઇન્વર્સ અને tan ને કેન્સલ કરો છો ત્યારે આ થીટા છે એ બહારના વિસ્તારમાં હોય. થીટા એ બહારના વિસ્તારમાં હોય ત્યારે આ શક્ય છે. એટલે સર સમજાવો ને, આ શક્ય છે એનો મતલબ આ એટલે શું શક્ય છે? આ તમે જે કેન્સલ કર્યું એ શક્ય છે. સાઇન ઇન્વર્સ અને સાઇન ઉડી અને જવાબ થીટા આવે એ શક્ય છે. ત્યારે થીટા જવાબમાં લખી શકાય એવો પણ લખી શકીએ. આ શક્ય છે એનો મતલબ ત્યારે થીટા જવાબમાં અથવા તો એક્સ જવાબમાં લખી શકાય. આવું મેં તમને મારી ભાષામાં લખાયું છે. આવું કોઈ જગ્યાએ ચોપડીમાં કે કોઈ સંદર્ભ સાહિત્યમાં નથી લખ્યું. આ મેં તમને સમજાય અને મને સમજાય, આપણને બંનેને યાદ રહે એટલા માટે મેં તમને સાવ દેશી ભાષામાં, સાવ શુદ્ધ ભાષામાં, આપણી ભાષામાં, આપણને ગમતી ભાષામાં મેં તમને લખી દીધું છે વિદ્યાર્થી મિત્રો. તો આ થઈ ગયું કે થીટા એ બહારના વિસ્તારમાં હોય ત્યારે તમારે થીટા જવાબ અથવા તો એક્સ જવાબ લખી શકાય. બહારનાનો વિસ્તાર એટલે શું સમજાવો સર? બહારનાનો વિસ્તાર એટલે શું? તો કે જો આ થીટા છે, બહાર કોણ છે? સાઇન ઇન્વર્સ. સાઇન ઇન્વર્સનો વિસ્તાર યાદ કરો. ચાલો હું તમને યાદ ન હોય તો બતાવો. વિસ્તાર શું હતો? જો સાઇન ઇન્વર્સનો વિસ્તાર શું હતો? -90 થી +90. તો જો આપણો થીટા -90 થી +90 હોય તો આપણે આવું કરી શકીએ, ઉડાડી શકીએ. તો અહીંયા લખવાનું થીટા બિલોંગ્સ ટુ -90 થી +90. જો આ કોસ ઇન્વર્સ ને કોસ કેન્સલ કર્યું, જવાબ થીટા લખો. પણ ક્યારે કરી શકીએ? થીટા બિલોંગ્સ ટુ કેટલો હોય? બહાર કોણ છે? કોસ ઇન્વર્સ. તો એનો વિસ્તાર કેટલો હોય? cos 0 થી π. cos 0 થી π. સમજાય છે? ખબર પડે છે? તે જ રીતે tan ઇન્વર્સ tan કેન્સલ કર્યો તો થીટા બહારના વિસ્તારમાં હોય એટલે થીટા બિલોંગ્સ ટુ કેટલો હોય? તો કે સર આને ઓપન કરી નાખો. ચાલો ફરીથી થિયરી તમને મોઢે થઈ જશે, રિવિઝન થઈ જશે. અહીંયા પણ થીટા બિલોંગ્સ ટુ, આને ઓપન કરી નાખો 0 થી π. વિસ્તાર જ લખવાના છે. સેકની અંદર કન્ડિશન શું આવશે? થીટા કેટલો હોવો જોઈએ? તો કે થીટા જો બિલોંગ્સ ટુ કેટલો હોવો જોઈએ? તો કે ક્લોઝ 0 થી π હોવો જોઈએ, પણ એમાં -90 ન હોવો જોઈએ. તો આપણે આ બે કેન્સલ કરી શકીએ, થીટા જવાબમાં આવશે. આ એક્ઝામ્પલમાં આવશે, યુઝફુલ છે, ધ્યાન રાખજો. એક્ઝામ્પલમાં આવશે, વાપરવાનું. ચલો, થીટા બિલોંગ્સ ટુ ક્લોઝ -π/2 થી +π/2 અને માઇનસ શું આવશે? 0. ક્લિયર? તો આવી વસ્તુ, આવી કન્ડિશન તમે બાજુમાં પણ લખી શકો છો. બાજુમાં એટલે અહીંયા x બિલોંગ્સ ટુ, બહાર કોણ છે? બહાર સાઇન. સાઇનનો વિસ્તાર યાદ કરો. સાઇન એટલે 11મું ધોરણ. સાઇન એટલે 11મું ધોરણ, ચેપ્ટર નંબર 3 યાદ રાખજો. -1 થી 1. x બિલોંગ્સ ટુ, કન્ડિશન હું x બિલોંગ્સ ટુ, બહાર કોણ છે? કોસ. એનું સર -1 થી 1 જ આવે, લખી નાખો. x બિલોંગ્સ ટુ, બહાર કોણ છે? tan. tan નો વિસ્તાર 11મું ધોરણ, ચેપ્ટર 3 પેજ નંબર 56. ખોટા પણ હોઈ શકે, ટેન્શન લેતા ને, પેજ નંબર એમને બોલો છું. તો અહીંયા શું આવશે? તો કે r. tan નો વિસ્તાર r. તો આવું જ્યારે હોય ત્યારે આપણે આ રીતે ઉડાડી શકીએ અને સીધા જવાબ લખીએ. એટલે આ બંને પ્રોપર્ટી ખાસ અગત્યની છે. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો, થોડાક એક્ઝામ્પલો આપણે સોલ્વ કરીએ. જે તમે અહીંયા જોઈ રહ્યા છો, આપેલ પ્રતિવિધેય માટે તેની મુખ્ય કિંમત શોધો. હજી પણ પ્રોપર્ટી બાકી છે. પ્રોપર્ટી હજી બાકી છે. થોડાક એક્ઝામ્પલ આપણી સામે આવ્યા છે તો એને સોલ્વ કરી નાખીએ. પહેલા ઘણા લોકોને એક્ઝામ્પલની રાહ હોય છે કે સર ખાલી આપણે આ થિયરી ભણી ચૂક્યા પણ એક્ઝામ્પલમાં કઈ રીતે એપ્લાય કરવાની. તો ચાલો મિત્રો, આજે આપણે તમને એક્ઝામ્પલ પણ સોલ્વ કરીને બતાવીએ. ચાલો વિદ્યાર્થી મિત્રો, આપેલ પ્રતિવિધેયની શું મેળવવાની છે? જો મુખ્ય કિંમત શોધો, એટલે આનો જવાબ તમારે મેળવવાનો છે. મુખ્ય કિંમત મેળવો. તો રકમને હમણાં લખ્યું એમ y બરાબર શું લખવાનું? સાઇન ઇન્વર્સ -1/2. સર આ તો દાખલો હમણાં આપણે ગણી ચૂક્યા એવો જ નથી. હાજી બિલકુલ એવો જ દાખલો છે. ફરીથી તમારે રિવિઝન થઈ જશે. ચાલો, y એમનેમ માઇનસને બહાર કાઢી શકાય, પ્રોપર્ટી નંબર 1. તો થઈ ગયું સાઇન ઇન્વર્સ 1/2. y બરાબર માઇનસ એમનેમ સાઇન ઇન્વર્સ 1/2 ક્યારે આવશે? તો કે π/6 ના ખૂણે આવશે. આ જવાબ થઈ ગયો. જાણે લખવાની બીજી પણ મેથડ છે, એવું નથી કે એક જ મેથડ છે. આને લખવાની બીજી પણ મેથડ છે. કઈ મેથડ છે? દો તમને બીજી મેં સેકન્ડ મેથડ બતાવી દઉં. આ MCQમાં તમે વધારે એપ્લાય કરશો. જો થિયરીમાં 2 માર્ક્સમાં પૂછાણું હોય તો તમે આ પણ એક મેથડ લખી શકો કે y બરાબર તમારે લખવાનું સાઇન ઇન્વર્સ
-1/2 સાઇન ઇનવર્સ જો સામે જાય તો સાઇન y થઈ જાય. આ ખાસ તમને ખબર હોવી જોઈએ કે જો સાઇન ઇનવર્સ સામે જાય તો સાઇન y થઈ જાય અને -1/2 સાઇન y એમનમ. આ 1/2 ક્યારે આવે તો કે સર માઇનસ એમનમ 1/2 આવે સાઇન 30 એટલે π/6 ના ખૂણે. માઇનસને અંદર મોકલી શકીએ એવું આપણે 11મા ધોરણમાં ભણી ચૂક્યા છે કે અંદર હોય તો બહાર ને બહાર હોય તો અંદર મોકલી શકીએ એટલે -π/6. આ માઇનસને અંદર મોકલો ખૂણાની અંદર. સાઇન કેન્સલ થશે, સરખામણી કરો ત્યારે બંનેમાં સરખામણી કરો એટલે y ની કિંમત શું આવશે -π/6. જોઈ લો તમે, જો બંનેમાં સરખો જ જવાબ છે. પણ આ કંઈક લખવાની મેથડ અલગ છે, આ મેથડ કંઈક અલગ છે લખવાની. MCQમાં ડાયરેક્ટ કરી શકાય. બંનેની મેથડ આ રીતે સોલ્વ થાય. ચાલો નેક્સ્ટ જોઈ રહ્યા છો, ગુજરાતના ખાસ અનુભવી શિક્ષકો દ્વારા શ્રેષ્ઠ શિક્ષણ આપતી સંસ્થા એટલે આપણી કેમેસ્ટ્રી બાય નિમેશ સર, જે સૌથી દર વર્ષે સર્વશ્રેષ્ઠ પરિણામ આપે છે, હર હંમેશ વિદ્યાર્થીની સાથે ઊભી હોય છે. જ્યારે પરીક્ષા નજીક આવે છે ત્યારે તમારા માટે તનતોડ મહેનત કરે એવી ટીમ શિક્ષકોને તમે નિહાળી રહ્યા છો. નીચે તમે જોવો તો લખેલું છે ધોરણ 12 બેચ 2026, જેની અંદર તમને મળશે શું એ ખાસ અગત્યનું છે. બેચ તો ઘણી બધી લોન્ચ થતી હોય પણ આપણને મળે છે શું એ ખાસ અગત્યનું છે. તો જેની અંદર તમને બોર્ડની પ્રિપેરેશન સાથે સાથે ગુજકેટ JEE અને નીટની પણ તૈયારી થશે. એ પણ માત્ર તમે જોઈ રહ્યા છો નજીવી કિંમત 14,999 ની અંદર ગુજરાતી ઇંગ્લિશ બંને મીડિયમની અંદર, કે જેમાં અલગ અલગ તમને ફેકલ્ટી મળશે. ગુજરાતી મીડિયમની અલગ મળશે, ઇંગ્લિશ મીડિયમની અલગ મળશે. ડ્રોપર બેચ નીટ માટે જે ચાલી રહી છે 2026 ગુજરાતી માધ્યમ, એની પણ તમે પ્રાઇઝ જોઈ શકો છો. ધોરણ 12 બેચ 2026 માત્ર બોર્ડ અને ગુજકેટ વાળા જે વિદ્યાર્થી મિત્રો છે એના માટે પણ છે. ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ દર વર્ષે જ્યારે બોર્ડની પરીક્ષા લેવાઈ જાય છે અને ફરીથી જે 12માની અંદર ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ આવે છે એની બેચ પણ આપણી જે સંસ્થા કેમેસ્ટ્રી બાય નિમેશ સર છે યુટ્યુબ ચેનલ એપ્લિકેશન દ્વારા ચલાવી રહી છે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો આના માટે તમે વિચાર કરી દરેક બેચમાં ઓફર ફક્ત પ્રથમ 100 વિદ્યાર્થી માટેની છે અને ઓનલાઈન તથા ઓફલાઈન બેચમાં જોડાવા માટેની છે, જેનો કોન્ટેક્ટ નંબર 8866605548 પર તમે કોન્ટેક્ટ કરી શકો છો. 8866605548 પર તમે કોન્ટેક્ટ કરી શકો છો. ચાલો આગળ વધીએ. ફરીથી એવો જ દાખલો તમારી પ્રેક્ટિસ માટે મિત્ર અર્જુન. ચાલો અર્જુન સૌ તમે બધા મેથ્સના મુખ્ય કિંમત શોધવાની કીધી છે. સર આ તો બહુ હેલો થઈ ગયો કે y બરાબર cos ઇન્વર્સ √3/2 કહી દો. હવે તમારે ખાલી માત્ર કોઈ પ્રોપર્ટી નહીં લાગે, કારણ કે આમાં -1 છે જ નહીં, કોઈ પ્રોપર્ટી નહીં. સિમ્પલ કોસની અંદર √3/2 કયા ખૂણે હોય તો કે 30ના, એટલે જવાબ આવશે π/6. MCQ ટાઈપ મેં લખી દીધું. થિયરી ટાઈપ તમારે લખવું હોય તો મેં તમને શીખવાડેલી મેથડ આગળ છે એ મેથડ દ્વારા તમે આખો દાખલો પણ સોલ્વ કરી શકો છો, પણ જેની જરૂર નથી. આ બધા પ્રશ્નો તમને MCQમાં પૂછાય છે એટલા માટે. ચાલો મુખ્ય કિંમત શોધો. tan ઇનવર્સ ખાસ જોજો. y બરાબર લખવાનું tan ઇનવર્સ -√3. ચાલો y એમનમ પ્રોપર્ટી યાદ કરો તો માઇનસ હોય તો માઇનસ બહાર નીકળી જાય અને અંદર વધે tan ઇનવર્સ √3. y બરાબર માઇનસ એમનમ tan ઇનવર્સ √3 ક્યારે હોય તો કે સર એ 60ના ખૂણે હોય એટલે π/3 જવાબમાં આવશે. ચાલો આગળ વધીએ. નેક્સ્ટ મુખ્ય કિંમત ફરીથી શોધવાની છે. tan ઇનવર્સ -1 માટેની વાત છે. y બરાબર tan ઇનવર્સ -1 લખી દો. y બરાબર માઇનસ બહાર કાઢશો એટલે tan ઇનવર્સ 1 લખાશે અને y બરાબર માઇનસ tan 1 ક્યારે હોય સર 45ના ખૂણે એટલે કે π/4. આગળ વધીએ. તમે આને લાંબી મેથડ દ્વારા પણ લખી શકો છો, યાદ રાખજો બંને મેથડ દ્વારા. એક સર આ જો આમાં સ્ટાર કરવાનું આપણને મન થાય, કેમ સર આમાં સ્ટાર કરવાનું મન થાય? ઘણા તો ભણવાનું પણ મન ન થતું હોય, પણ છતાં પણ ભણવું તો જોશે જ. આગળ વધવા માટે તમારી પાસે શિક્ષણ જરૂરી છે આગળ વધવા માટે. ચાલો તો કોસ ઇનવર્સ માઇનસ છે, સીધી પ્રોપર્ટી ન લગાડતા, માઇનસ બહાર ન કાઢી નાખતા. નીનો ફંક્શન છે, નીનો ફંક્શનમાં મેં તમને શીખવાડ્યું રીતે માઇનસને બહાર આપણે ડાયરેક્ટ ન કાઢી શકીએ. પાઈ માઇનસ કોસ ઇનવર્સ 1/√2 તમારે કરવું પડે. y બરાબર પાઈ માઇનસ, યાદ કરો કોસ ઇનવર્સ 1/√2 ક્યારે હોય 45ના ખૂણે એટલે લખવાનું π/4. y બરાબર 4 × 4 - 1 એટલે 3π/4.
ઓકે, ચાલો આગળ વધીએ. આપેલી અભિવ્યક્તિનું મૂલ્ય મેળવો. એક અભિવ્યક્તિ તમને આપેલી છે, એમસીક્યુ ટાઈપ ક્વેશ્ચન કહી શકાય અથવા 2 માર્ક્સમાં પણ પૂછી શકાય એવો ક્વેશ્ચન છે. અભિવ્યક્તિ શોધવાની છે તો કાંઈ વાંધો નહીં. tan ઇન્વર્સ 1 આપેલું છે તો સીધું લખો કે આનો જવાબ સર π/4 થાય. અમે ભણી ચૂક્યા છીએ. પ્લસ cos ઇન્વર્સ -1/2 અને sin ઇન્વર્સ -1/2. ચાલો નિયમ યાદ કરો. cos ઇન્વર્સ માઇનસ હોય તો પાઈ માઇનસ લખવાનું, યાદ છે ને? પાઈ માઇનસ શું કરો તો કે 1/2 ક્યારે હોય? કોસમાં 1/2. સર કોસમાં 1/2 એ 60 ના ખૂણે એટલે π/3 આગળ હોય. પ્લસ આ માઇનસ ને બહાર કાઢવાનો એટલે પ્લસ માઇનસ શું થઈ જાય? માઇનસ થઈ જાય. કેમ ગયું? અહીંયા જો માઇનસ થઈ નાખ્યું. ચાલો આ માઇનસ ને બહાર કાઢી માઇનસ. sin 1/2 ક્યારે હોય? sin 1/2 સર હોય, સોરી sin 1/2 ક્યારે હોય તો કે ઈ હોય સર 60 ના ખૂણે એટલે સોરી 30 ના ખૂણે એટલે π/6 લખાય. ચાલો π/4 એમનેમ, પ્લસ પાઈ એમનેમ, માઇનસ π/3 કાઉન્સ કાઢી નાખીએ, π/6. આ થાય 60 અને 30 90 બને તો π/4 પ્લસ પાઈ, આ બંનેનો સરવાળો -90 બને. પાઈ માઇનસ π/2 એટલે ખાલી π/2 કહેવાય. રેડી ને? 180 માંથી 90 જાય એટલે 90 એટલે π/2. લસા 4 નો આવશે. પાઈનો પાઈ એમનેમ, અહીંયા ઉપર નીચે 2 વડે ગુણવું પડે એટલે શું થઈ જાય? 2π. તો આનો જવાબ આખો આવશે 3π/4. એક બીજી મેથડ હોતી છે, ડાયરેક્ટ જવાબ પણ લખી શકાય. ડાયરેક્ટ એટલે 1-2 સ્ટેપમાં જવાબ આવી જાય. એના માટે એક પ્રોપર્ટી તમારે શીખવી પડે, જે હવે આવશે પ્રોપર્ટી નંબર કેટલામાં આવ્યા? 4. ચોથી પ્રોપર્ટી આપણે આવ્યા. પહેલી, બીજી, ત્રીજી ભણી ગયા, યાદ હોવી જોઈએ. મેં તમને નામ આપેલા છે. પહેલી પ્રોપર્ટી 1 એટલે કઈ? -x વાળી. રેડી ને? પ્રોપર્ટી 1 એટલે -x વાળી. પ્રોપર્ટી 2 એટલે t ઇન્વર્સ t વાળી. પ્રોપર્ટી 3 એટલે t અને અંદર t ઇન્વર્સ વાળી. ચોથી પ્રોપર્ટી આવ્યા આઈડેન્ટિટી. આઈડેન્ટિટી એટલે શું થાય? નિત્ય સમ થાય. શું થાય? નિત્ય સમ. નિત્ય સમ કેવા? યાદ રાખો, પણ હવે જે લેક્ચર જોતા હશે એને ખબર પડશે. ખાલી પીડીએફ જોઈ લેશે, મટીરિયલ જોઈ લેશે તો નહીં ખબર પડે. યાદ રાખો શું લખેલું છે. જે લોકો લેક્ચર જોતા હશે એને ખબર છે કે આ પ્રોપર્ટીના શોર્ટ નેમ લખેલા છે સરે. ચાલો તો અહીંયા આપણે બાજુમાં શીખીએ. એક પ્રોપર્ટી છે સરસ મજાની, પ્રોપર્ટી નંબર 4, પ્રોપર્ટીઝ 4. ચાલો પ્રોપર્ટી 4 ની અંદર શું શીખવાનું છે તો કે આપણે આઈડેન્ટિટી નામ આપી દઈએ. આને કહેવાય આઈડેન્ટિટી. અરે યાર, આઈડેન્ટિટી. ચાલો આઈડેન્ટિટીની અંદર પ્રોપર્ટીનું નામ છે આઈડેન્ટિટી, એટલે નિત્યસમ કહેવાય ગુજરાતીમાં. ધોરણ 10માં પણ તમે નિત્યસમો ભણીને આવ્યા છે. આ નિત્યસમો એટલે પહેલો નિત્યસમ. પહેલો નિત્યસમ કયો સર? તો કે પહેલો નિત્યસમ એવો કે sin ઇન્વર્સ x પ્લસ cos ઇન્વર્સ x ઇઝ ઇક્વલ ટુ π/2 લખાય. બીજો નિયમ tan ઇન્વર્સ x પ્લસ cot ઇન્વર્સ x ઇઝ ઇક્વલ ટુ π/2 થાય. આ બધાની સાબિતી પણ મળી જાય. દરેકની સાબિતી હોય. ડાબી બાજુ લઈને જમણી બાજુ સાબિત કરી શકાય, અથવા આખો નિત્યસમ પણ સાબિત કરી શકાય. યાદ રાખજો. ત્રીજી પ્રોપર્ટી sec ઇન્વર્સ x પ્લસ cosec ઇન્વર્સ x ઇઝ ઇક્વલ ટુ π/2 આપણે લખી શકીએ. આ પ્રોપર્ટી ખાસ તમને યાદ હોવી જોઈએ. આ પ્રોપર્ટી નંબર 4 જે તમને મેં એક્ઝામ્પલ કરાવતા સાથે કરાવેલી છે. યાદ રાખજો. આ પ્રોપર્ટી તમને એવું કહેવા માંગે છે કે જ્યારે sin ઇન્વર્સ cos ઇન્વર્સ સરવાળામાં હોય અને x સમાન હોય, x કિંમતો સમાન હોય, જવાબ π/2 ડાયરેક્ટ લખી શકાય. જો cos ઇન્વર્સ -1/2, sin ઇન્વર્સ -1/2, આમાં x અને x સરખા છે તો સીધો જવાબ તમે આમ નીચે ઉતરો સીધો આ સ્ટેપ જ આવી જાય. તો ઉપરના બધા સ્ટેપ કેન્સલ થઈ જાય. સાચું કે ખોટું? તમારો દાખલો સીધો ક્યાં વી આવે? અહીંયા વી આવે. ઇઝી, એકદમ ઇઝી જવાબ ડાયરેક્ટ તમે લખી શકો. તો ઉપરના સ્ટેપ તમારે લખવા પડે નહીં. આ પ્રોપર્ટી તમને ખ્યાલ હોય તો sin ઇન્વર્સ અને cos ઇન્વર્સનો સરવાળો જ્યારે x સમાન હોય ત્યારે
બીજું કાંઈ નહીં. ટેન ઇનવર્સ કોટ ઇનવર્સ x અને વચ્ચે સરવાળો હોય ત્યારે π/2 લખી શકો. દરેકની સાબિતી આવે, પણ અત્યારે આપણે સાબિતીની જરૂર નથી. સાબિતી આપે તો લેક્ચર લાંબો બને. ક્યારેક લેક્ચર લાંબા હોય તો વિદ્યાર્થી મિત્રો લેક્ચર જે લાંબા હોય છે જોતા નથી, બરાબર કેચઅપ નથી કરતા. તો અહીંયા આપણે એવા લેક્ચર કે જે જરૂરી છે, જે ઇમ્પોર્ટન્ટ છે, જે 100% જરૂરી છે, એવું નહીં કે ખાલી જરૂરી છે, સનને લાગે છે એટલે જરૂરી છે, જે ખૂબ જ અગત્યના છે કન્સેપ્ટો, એની આપણે ચર્ચા અહીંયા ખાસ તમને કહેવાય ને કે વીણીને દઈએ છીએ, ચાખીને તમને પીરસીએ છીએ કે આ અગત્યનું છે, આ મીઠું છે. ચાખીને તમને દઈએ છીએ કે આ મીઠું છે. કોઈ કડવી વસ્તુ ન વહી જાય, જે બિનજરૂરી છે તમારી પાસે ન આવે, કારણ કે બિનજરૂરીમાં પછી જરૂરી વસ્તુ પણ ભૂલાઈ જાય છે મિત્રો. એટલા માટે મારે તમને આ બધી વાત કરવી પડે છે ચોકસાઈપૂર્વક. ચાલો તો આગળ વધીએ. હવે પ્રોપર્ટી 4 યાદ રાખજો, કરાવેલી છે અહીંયા. ચાલો આ ચર્ચા આપણે આગળ કરી ગયા છીએ. તમે જોઈ રહ્યા છો બધી માહિતી અહીંયા ખૂબ જ સારી રીતે તમને સમજાય તે રીતે સ્પષ્ટ ભાષામાં લખેલી છે કે ગુજરાતની સર્વશ્રેષ્ઠ શિક્ષકોની ટીમ જે તમે જાણો જ છો, ઓળખો જ છો, તમે એને જોવો જ છો, ડેઈલી નિહાળો છો પણ, અને તમારા મિત્રો સુધી પણ તમામ માહિતીઓ આ બધી શેર કરો છો કે અહીંયા યુટ્યુબ ચેનલ કેમેસ્ટ્રી બાય નિમેશ સરની યુટ્યુબ ચેનલ છે, જ્યાં તમને બધા જ વિષયોના લેક્ચર મળે છે. આ બધી માહિતીઓ તમે તમારા મિત્રોને પણ શેર કરો જ છો, જે અમે જાણીએ છીએ. આવી રીતે સપોર્ટ કરતા રહ્યો. અને અહીંયા જે તમે જોઈ રહ્યા છો ક્લાસ 12 બેચ, ધોરણ 12ની બેચ 2026 માટે બોર્ડ, ગુજકેટ, જીનીટ માટે જે ગુજરાતી ઇંગ્લિશ મીડિયમ માટે અવેલેબલ છે, જેની પ્રાઇઝ અત્યારે ચાલી રહી છે 14,999. તેની નીચે તમે જુઓ તો જે વિદ્યાર્થી મિત્રો બોર્ડ અને ગુજકેટમાં ફોકસ કરવા માંગે છે એના માટે 11,999ની બેચ અત્યારે ચાલી રહી છે. ડ્રોપર સ્ટુડન્ટ છે ખાસ નીટના, જે 2026ની અંદર એક્ઝામ આપવાના છે, એના માટે વિદ્યાર્થી મિત્રો કોર્સનો જે પ્રાઇસ છે 11,999 છે. ત્યાર પછી ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ જે બોર્ડની પરીક્ષા પછી આવે છે એની વાત અહીંયા કરેલી છે. અત્યારે હાલ આ ઓફર છે એ માત્ર પ્રથમ 100 વિદ્યાર્થી માટેની છે. તો વહેલાથી પહેલાના ધોરણે લાભ તમે લઈ શકો છો. ઓનલાઈન અને ઓફલાઈન. સર ઓફલાઈન આવવું હોય તો જે વિદ્યાર્થી મિત્રો સુરતમાં રહે છે અને એને ઓફલાઈન કોચિંગની અંદર જોઈન થવું છે, અમારી સાથે રૂબરૂ મુલાકાત કરીને અમારી સાથે એને ભણવું છે, શીખવું છે, અમારા થકી શીખવું છે, તો એ વિદ્યાર્થી મિત્રો ઓફલાઈનની અંદર આવી શકે છે. બાકી દુનિયાના અને ગુજરાતના કોઈ પણ ખૂણેથી તમે ઓનલાઈનની અંદર ઘરે બેઠા આ બધી જ વસ્તુ જે હું બોલી રહ્યો છું એ તમે આખું વર્ષ માટે તમે શીખી શકો છો, દરેક વિષયમાં શીખી શકો છો. એના માટે તમારે કોન્ટેક્ટ કરવાનો છે 8866605548 નંબર ઉપર, જે તમે સ્ક્રીન ઉપર પણ જોઈ રહ્યા છો. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. 7મો જે પ્રશ્ન છે એ સાબિતીનો પ્રશ્ન છે, જે સ્વાધ્યાય 2.2નો પ્રશ્ન છે. ચાલો શું કીધું છે એની અંદર જો અહીંયા તમને ખાસ 11મા ધોરણના કન્સેપ્ટ સૂત્ર જે sin 2 થીટાના છે, sin 3 થીટાના છે, સૂત્ર તમને ખાસ ખબર હોવી જોઈએ. ન ખબર હોય તો કાંઈ વાંધો નહીં, હું અહીંયા એને ડીપમાં સમજાવતો પણ હોઉં છું, એટલે ટેન્શન લેવાની એટલી બધી જરૂર નથી. પણ જો તમને અગાઉથી ખબર હોય તો એ બહુ સારી બાબત કહેવાય. સાબિતીના દાખલામાં તમને ખબર છે આ લેફ્ટ હેન્ડ સાઈડ કહેવાય, બરાબર ને આ બાજુ રાઈટ હેન્ડ સાઈડ હોય. આ એક કન્ડિશન આપેલી છે. ઓકે, તો અહીંયા આપણે સર કઈ સાઈડ લઈને સાબિત કરશું? તો અહીંયા જનરલી જે મોટું પદ હોય એને આપણે સોલ્વ કરી નાનું પદ લાવી શકીએ. બાકી નાનાને મોટું કરવા જઈએ તો બહુ અઘરું પડી જાય. તો અહીંયા હું ડાબી બાજુ લઈ રાઈટ હેન્ડ સાઈડ લઈને સાબિત કરવાની કોશિશ કરીશ. શું આપેલું છે? સાઇન ઇનવર્સ 3x - 4x ક્યુબ. ધારો કે વિદ્યાર્થી મિત્રો હું x બરાબર, જો તમને સેટઅપ ક્યાંક જોયેલું જાણીતું હોય એવું લાગે છે કે જો આમાં x બરાબર sin થીટા સર તમે મૂકી દો તો આ સૂત્ર બની જાય sin 3 થીટાનું. એટલે બહાર સાઇન ઇનવર્સ, અંદર સાઇન, બે કેન્સલ થાય એવી પ્રોપર્ટી તમે ભણાવેલી છે પ્રોપર્ટી નંબર 2માં. ઓકે, તો આ બસ x બરાબર sin થીટા ધારવું એ આપણને યાદ આવવું એ ત્યારે જ શક્ય બનશે અને ઝડપી શક્ય બનશે જ્યારે તમને સૂત્ર આવડતા હશે, ક્યાંક ફોર્મેટ જોયું હશે કે આવું ફોર્મેટ, તો આમાં x આટલો મૂકો તો આખું એક સૂત્ર બની જાય સરસ મજાનું. એવું તમને ખાસ સૂત્ર મોઢે હશે તો આવડશે. તો x બરાબર sin થીટા અહીંયા મૂકશું એટલે સૂત્ર બનશે sin 3 થીટાનું. જોજો અહીંયા જોતા રહ્યો એટલે ખ્યાલ આવે.
એક્સ બરાબર તમે ધારો ત્યારે કમ્પલસરી થીટાને કરતા બનાવી લેવો. થીટા બરાબર શું થશે? સાઇન સામે જશે એટલે સાઇન ઇનવર્સ એક્સ થશે. આ બધી કિંમત ઉપર મૂકી દઈએ. સાઇન ઇનવર્સ 3 સાઇન થીટા, એક્સની જગ્યાએ આપણે સાઇન થીટા મૂકી દઈએ, -4 સાઇન ક્યુબ થીટા. સાઇન ઇનવર્સ એમનો વિદ્યાર્થી મિત્રો આ બનશે સાઇન 3 થીટા. આ બંને કેન્સલ થશે, જવાબ આવશે 3 થીટા. 3 એમનમ થીટા બોલે તો શું હતું? ચોરસ બોક્સમાં જો આખા સગતજીનું છે સાઇન ઇનવર્સ એક્સ હતું, તો આ થઈ ગઈ આપણી લેફ્ટ હેન્ડ સાઈડ. આથી આપણે કહી શકીએ, આથી હો, હાથી નહીં, હાથી મેરે સાથી નહીં, આથી. ધેરફોર લેફ્ટ હેન્ડ સાઈડ ઇઝ ઇક્વલ ટુ રાઈટ હેન્ડ સાઈડ. હેન્સ પ્રૂવ, હેન્સ પ્રૂવડ, સાબિત થઈ ગયું. ભૂતકાળ, હેન્સ પ્રૂવડ. રેડી? હવે સર તમે આ ઉડાડ્યું, પણ હવે 3 થીટા છે એ બહારનાના વિસ્તારમાં હોવું જોઈએ એવી તમે કોમેન્ટ, એટલે કે સર તમે નોંધ લખાવી હતી. હવે એવી નોંધ લખાવી હતી, તો હવે અમને બતાવો કે 3 થીટા એ બહારનાના વિસ્તારમાં છે એવું તમે બતાવો. તો ચાલો તમને બતાવી દો. એના માટે કન્ડિશન આપેલી હોય છે. તો હવે અથવા નાવ કરીને તમે લખો કે એક્સ છે આપણો, એક્સ કેટલો છે? -1/2 થી +1/2 માં છે. તો ગમે ત્યારે જો તમે આ ચોરસ બોક્સ કરેલું છે ત્યાંથી જ દાખલો શરૂ થશે કન્ડિશનમાં. એટલે તમે જ્યારે ધારો ત્યારે કમ્પલસરી થીટાને કરતા બનાવવાની ટેવ રાખજો. તો થીટા બરાબર સાઇન ઇનવર્સ એક્સ. ચાલો, તો એક્સ તમે દેખાય છે તો બધાને શું આપવાનું? સાઇન ઇનવર્સ આપો ઝડપથી. ચાલો બધાને ત્રણે સાઇન ઇનવર્સ આપો. આપી દીધું સાઇન ઇનવર્સ. હવે કિંમત લખી નાખો કે અહીંયા -12 નીકળશે, 1/2 એટલે 30 ખૂણે એટલે π/6. આને થીટા કહેવાય. અહીંયા π/6 લખો. આપણે લાવવાનું છે 3 થીટા, તો મલ્ટીપ્લાય બાય 3 કરો બધાને. મલ્ટીપ્લાય બાય 3 તો થશે -π/2. 3 વડે ગુણો એટલે 3 દુ થાય ને. અહીંયા 3 થીટા, અહીંયા આવશે π/2. તો સર આ બિલકુલ થઈ ગયું સર કે 3 થીટા એ બહાર સાઇન ઇનવર્સ, અને સાઇન ઇનવર્સનો વિસ્તાર શું હોય? -90 થી +90. જી બિલકુલ સર, સાચું, તમારી વાત સાચી છે, 100% સાચી વાત છે. અને એટલે ઉડાડેલું છે અને જવાબ આવેલો છે, હેન્સ પ્રૂવ થયેલું છે. ઓકે, નેક્સ્ટ આગળ વધીએ. 8મો એક્ઝામ્પલ પણ સાદા સ્વરૂપમાં લખવાનો છે. સાદા સ્વરૂપમાં લખો. તો ચાલો સાદા સ્વરૂપમાં આપણે લખી દઈએ. સોલ્યુશન અહીંયા લખીએ. સૂત્ર તમને ખ્યાલ હોવો જોઈએ. જો અહીંયા કોઈ ધારવાનું નથી, અંદર ઓલરેડી તમને શું દેખાય છે? ત્રિકોણમિતિ વિધિ દેખાય છે, કંઈ ધારવાનું તમારે છે નહીં, પણ તમને સૂત્ર ખબર હોવી જોઈએ કે 1 - cos થીટા એટલે સૂત્ર શું થાય, અને 1 + cos થીટા સૂત્ર શું થાય? 11મા ધોરણમાં આપણે ભણીને આવ્યા છીએ, તો આટલી તો ખબર હશે. ન ખબર હોય તો કાંઈ વાંધો નહીં, યાદ રાખી લો. જ્યારે 1 - cos હોય, માઇનસ એટલે સૂત્ર આવશે sin² વાળું, 2 sin². થીટાનો અહીંયા કરવું, θ/2 કરવું પડશે, ખૂણો અડધો કરવો પડશે. પ્લસ હોય ને બધું સરખું, પ્લસ હોય એટલે ખાલી સૂત્ર કોનું બનશે? કોસનું. 2 cos² θ/2. યાદ રાખો આને, કાળજીપૂર્વક યાદ રાખો. આ વસ્તુ યાદ રાખો, સૂત્ર યાદ રાખો. ચાલો, તો અહીંયા આપણે 1 - cos x છે, તો 1 - એટલે 2 sin² x/2 થશે ને, ખૂણો x/2, x નો x/2. 1 પ્લસ હોય તો 2 cos² x/2. tan ઇનવર્સ એમનો અંડર રૂટમાં જો 2 કેન્સલ થશે, sin² / cos² tan² થશે. અહીંયા વર્ગ અને વર્ગમૂળ કેન્સલ થશે. જવાબ આવશે tan ઇનવર્સ tan x/2. આ બંને કેન્સલ થશે, જવાબ આવશે ખાલી x/2. એ સાદા સ્વરૂપમાં ફરી ગયો આપણો જવાબ છે. કન્ડિશન સર, કન્ડિશન. ચાલો કન્ડિશનની ચર્ચા કરી દઈએ. નાવ ચાલો કન્ડિશન જોઈજો ખાસ. શું આપ્યું છે? 0, x અને π આપેલું છે ને. આપણે શું ગોતેલું છે? x/2 ગોતવાનું છે, /2 કરો. 0 ને /2 કરશો એટલે 0 જ આવશે. ત્યાર પછી x/2 કરો અને અહીંયા π/2 કરો. તો બહાર શું હતું? બહાર tan ઇનવર્સ. tan ઇનવર્સનો વિસ્તાર -90 થી +90 નો હોય, તેની અંદર 0 થી 90 આવે. સાચી વાત છે સર, સાચી વાત છે કે -90 થી +90 માં 0 થી 90 આવે,
તો આપણે આ ઉડાડી શકીએ. સાચી વાત છે. ચાલો આગળ વધીએ. 9મો પ્રશ્ન આપણે સોલ્વ કરીએ. વિધેયને સાદા સ્વરૂપમાં લખો. ચાલો આ જે એક ભયંકર સ્વરૂપ દેખાય છે, આમાં જો એ ન હોય તો સૂત્ર શું બને? આમાં પદ શું બને? પદ મને 3x - x³ ડિવાઈડ બાય 1 - 3x². જો એ ન હોય તો એ સ્મોલ એ તમને દેખાય છે અંદર એ ન હોય તો તમને આવું સ્વરૂપ બને, તમે જે જોઈ રહ્યા છો. ને આવું સ્વરૂપ એક સૂત્રમાં આવે છે, 3θ ના સૂત્રમાં આવે છે. અને કયું 3θ? તો કે tan 3θ નું સૂત્ર હોય 3 tan θ - tan³ θ ડિવાઈડ બાય 1 + 3 tan²θ. તો એનો મતલબ સર આમાં x બરાબર tan θ ધારવું પડશે, પણ આમાં એનું શું કરશું? એપલનો સ્મોલ એ આપેલો છે, શું એપલના એને આપણે એપલ ખાઈ જવાનું? આ રીતે તમારે જેવું કરી નાખવાનું? તો કે ના, આમાં આપણે ધારતી વખતે કામ કરશું. જ્યારે જ્યારે આવું આવે a કે b એવું અંદર લખેલું હોય, ઘૂસેલું હોય, ત્યારે એને દૂર કરવા હાટું આપણે કામ કરશું. એ કયું કામ કરશું? તો કે એની અંદર આપણે ધારતી વખતે ધારશું a tan θ. શું ધારશું? a tan θ. તો ચાલો મિત્રો લખશું. સાદા સ્વરૂપમાં ફેરવવાનું છે. શેમાં ફેરવવાનું છે? સાદા સ્વરૂપમાં ફેરવવાનું છે. તો ધારો કે x બરાબર આપણે શું ધારશું? x બરાબર a tan θ ધારશું. કેમ? હું કામ a? કારણ કે અંદર a ઘૂસેલો છે, અંદર a આપેલો છે એટલા માટે. ચાલો હવે થીટાને કરતા કરો તો સર tan સીધો સામે જશે? તો કે ના, એ સાથે અથડાશે, ભટકાઈ જાય, એક્સિડન્ટ થઈ જાય. તો આપણે એને કેમ દૂર કરીએ? તો સર થીટાને કરતા કરવો હોય ને તો પહેલા એને નીચે મોકલવો પડે. x/a બરાબર tan θ લખવું પડે. હવે તમે થીટા લખો તો વાત બરોબર છે. થીટા બરાબર સામે આવી જાય tan ઇન્વર્સ x/a થઈ જાય. હવે આપણો થીટા પ્રોપર બની ગયો. હવે આ બધી કિંમત તમે ઉપર મૂકો એટલે હવે નાવ કરીને તમે લખી શકો. નાવ શું? તો કે ઉપર જોવો tan ઇન્વર્સ 3. જો ઓલરેડી a² છે, આમાં x માં તમે a લાવ્યા એટલે a ઘન થઈ જશે. ન ખબર પડી? tan θ. શું સર કે ખબર ન પડી? x ની વેલ્યુ મૂકી તો ઓલરેડી a² છે અને a આવશે એટલે a ઘન થઈ જશે, અને a ઘન થઈ જાય બાજુમાં tan θ માઇનસ x નો ઘન એટલે આ બધાનો ઘન થાય એટલે a ઘન tan ઘન ડિવાઈડ બાય a ઘન એમનેમ છે. a ઘનમાં કઈ કિંમત તમે ન મૂકતા, માઇનસ 3 એમનેમ. a છે અને x નો વર્ગ છે, x નો વર્ગ એટલે એનો વર્ગ થાય, એનો વર્ગ અને a એટલે એનો ઘન બને tan² θ કૌંસ પૂરો. ચાલો આ tan ઇન્વર્સ એમનો મિત્રો અહીંયા વ્યાવો કઈ કોમન નીકળે છે, a ઘન કોમન નીકળે સર. અંદર બાકી રહે 3 tan θ માઇનસ tan³ θ કૌંસ પૂરો ડિવાઈડ બાય નીચેથી પણ સર a ઘન કોમન નીકળે એટલે અંદર બાકી રહે 1 માઇનસ 3 tan² θ. સર આ a ઘન ઉડી જાય. અંદર સૂત્ર સર બની ગયું tan 3θ નું સૂત્ર બની ગયું. તો ચાલો tan ઇન્વર્સ અંદર tan 3θ નું સૂત્ર બની ગયું. સર આ બંને કેન્સલ થશે, જવાબ આવશે 3θ અને 3 એમનો θ ની કિંમત એટલે શું આવશે? tan ઇન્વર્સ x/a. તમારે વર્ટિકલ લખવાનો, ઊભું લખવાનું. આ રીતે મારી જેમ આડું લખવાનું નથી. અહીંયા તો જગ્યાના અભાવને કારણે લખવું પડે છે મજબૂરન. તો તમે ખાસ આ રીતે ઊભું લખજો, 3θ નીચે લખજો, આ કિંમત નીચે લખજો. આ આપણી થઈ ગઈ કઈ સાઈડ થઈ ગઈ? લેફ્ટ હેન્ડ સાઈડ થઈ ગઈ. કઈ સાઈડ થઈ ગઈ? લેફ્ટ હેન્ડ સાઈડ. સાબિતીનો દાખલો છે? નહીં સર, સાબિતીનો દાખલો નથી. ઓકે, તો ડોન્ટ વરી, તો કાંઈ લખવાની જરૂર નથી. બસ આ જવાબ થઈ ગયો આપણો. હવે તમે સર આ ઉડાડ્યું એની ચર્ચા કરવી પડશે ને, આપણે કન્ડિશન ચેક કરવી પડશે. 3θ કે આપણા વિસ્તારમાં છે કે નહીં ચેક કરવું પડશે. યસ રાઈટ, યુ આર રાઈટ, આપણે ચેક કરવું પડશે. ચાલો ચેક કરીએ નાવ કરીને. શું સર ચેક કરશું? તો કે સર તમને કન્ડિશન આપેલી છે, લખી નાખો તો જરાક. -a/√3 અને +a/√3. હવે સર અહીંયા જો, અહીંયા તમે ચોરસ બોક્સમાં જોવાનું કીધું તો x આપેલો છે, x/a કરવાનું છે. તો ડિવાઈડ બાય પહેલા a કરો એટલે -1/√3 વધશે. અહીંયા x/a, અહીંયા 1/√3 વધશે ને, કારણ કે a કેન્સલ થશે. હવે સર x/a બની ગયું. tan ઇન્વર્સ આપો બધાને એટલે tan ઇન્વર્સ -1/√3. અહીંયા tan ઇન્વર્સ x/a
અહીંયા ટેન ઇનવર્સ 1/√3 અહીંયા -12 વી આવશે. ટેન ઇનવર્સ 10 ની અંદર 1/√3 કયા ખૂણે હોય તો કે સર 60 ના ખૂણે હોય, સોરી 30 ના ખૂણે હોય એટલે π/6 લખાય. 30 ના ખૂણે π/6. આ સર થીટા બની ગયો ને આ π/6. ટેન ઇનવર્સ 1/√3 એટલે π/6. આપણે ગોતવાનો છે 3 થીટા, તો ગુણ્યા 3 કરી નાખો. ગુણ્યા 3 તો -π/2 3 થીટા અને ખાલી π/2 -90 થી +90 એટલે બીજી બિલકુલ આપણા વિસ્તારમાં થઈ ગયો એટલે આપણો જવાબ સાચો છે. રેડી, આગળ વધીએ. 10મા એક્ઝામ્પલ તરફ જઈએ છીએ, જેમાં તમને આપેલું છે sin ઇનવર્સ 8/17, sin ઇનવર્સ 3/5, tan ઇનવર્સ 77/36. તો સર એક અહીંયા પ્રોપર્ટી મને યાદ આવે છે. પ્રોપર્ટી ઘણી બધી બાકી હતી, એટલે ઘણી બધી હવે તો નથી, હવે થોડીક જ બાકી છે, જેમાં પ્રોપર્ટી નંબર 5 આપણે હવે સોલ્વ કરવાનો છે. પ્રોપર્ટી 4 આપણે જોઈ ગયા, તમને યાદ હશે. ચાલો હવે હું તમને શીખવાડું પ્રોપર્ટી. પ્રોપર્ટી નંબર 5 કઈ પ્રોપર્ટી છે? તો કે પ્રોપર્ટી છે સરવાળા બાદબાકીની tan ઇનવર્સ ની અંદર. જ્યારે જ્યારે તમને આપેલું હોય tan ઇનવર્સ x પ્લસ tan ઇનવર્સ y, તો તમે લખી શકો છો આને tan ઇનવર્સ x પ્લસ y છેદમાં 1 માઇનસ xy. જ્યારે જ્યારે બે tan સરવાળામાં હોય, કિંમત x અને y અલગ અલગ હોય, ત્યારે સરવાળામાંથી જો એકમાં લાવવું હોય tan ઇનવર્સ, તો પ્રોપર્ટીનું સૂત્ર યાદ રાખજો, નિયમ યાદ રાખજો. tan ઇનવર્સ x પ્લસ y બાય 1 માઇનસ xy. અહીંયા કન્ડિશન કે એક્સ વાયનો ગુણાકાર, કન્ડિશન ખાસ સાંભળજો, એક્સ વાયનો ગુણાકાર 1 થી નાનો હોય ને ત્યારે આવું કરવાનો. 1 થી નાનો હોય ત્યારે, 1 થી મોટો હોય બરાબર 1 ગુણાકાર થઈ જાય, તો 1 થી મોટો હોય એના માટે હજી બીજા કન્સેપ્ટ, મતલબમાં બીજા સૂત્ર અહીંયા આવે, જે હું તમને આગળ જતા મારી સાથે તમે હશો ત્યારે હું તમને કહીશ. મારી સાથે જ્યારે તમે ફૂલ આપણા જે સિલેબસની અંદર તમે જોડાયેલા હશો ત્યારે હું તમને તમામ ચર્ચા કરીશ કે x બરાબર 1 હોય અથવા તો x કેવો હોય તો કે 1 થી નાનો હોય ત્યારે સૂત્ર કયું મૂકવાનું. ચાલો ને કહી જ દઉં, હવે રાશિની જોવી, પણ આવી અવનવી બાબતો, શોર્ટકટ અથવા તો કોઈ કન્સેપ્ટ જે ખૂબ જ અગત્યના હોય અને એકદમ ઇઝીલી આપણે દાખલાની અંદર એપ્લાય કરી ટૂંકમાં જવાબ આપણે લાવી શકીએ, ઝડપી જવાબ લાવી શકીએ, તો તમારે મારી સાથે જોડાવવું પડશે, અમારી ટીમ સાથે જોડાવવું પડશે, અમારા બેચની અંદર જોડાવવું પડશે, જ્યાં તમને નાની નાની ઝીણવટપૂર્વક તમામ બાબતો જાણવા મળશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો છતાં પણ અહીંયા હું તમને કહી દઉં કે જ્યારે જ્યારે x 1 થી મોટો હોય અને બરાબર 1 હોય ત્યારે શું ધ્યાન રાખવાનું, સૂત્ર કેવા બનશે? તો ચાલો હું તમને લખી દઉં કે જો એક તો સૂત્ર થઈ ગયું, બીજું સૂત્ર કયું? તો કે જો xy નો ગુણાકાર 1 થી મોટો હોય, xy નો ગુણાકાર, તો tan ઇનવર્સ x પ્લસ tan ઇનવર્સ y બરાબર પાઈ પ્લસ કરીને તમારે લખવાનું, યાદ રાખજો, પાઈ પ્લસ કરી તમારે એનું સૂત્ર લખવાનું, tan ઇનવર્સ આ રીતે તમારે લખવાનું. ત્રીજું સૂત્ર, જો xy નો ગુણાકાર એક્ઝેક્ટ 1 થઈ જાય, આ તો 1 થી નાનો કીધો, 1 થી મોટો કીધો, બરાબર 1 કીધો, ત્યારે tan ઇનવર્સ x પ્લસ tan ઇનવર્સ y, આનો જવાબ તમારે લખવાનો π/2. યાદ રાખજો શું લખવાનું, π/2. ઓકે, ચાલો તો યાદ રાખવાનું શું છે, યાદ રાખજો. અહીંયા તમારે યાદ રાખવાની વસ્તુ જે હું તમને કહું એ આ છે કે એક આ વસ્તુ, એક આ સૂત્ર અને એક આ સૂત્ર. 3 સૂત્ર તમને યાદ હોવા જોઈએ. અલગ અલગ કન્ડિશન માટે અલગ અલગ તમારે આ રીતે સૂત્રમાં ફેરફાર કરવાનો છે. શું કરવાનો છે? ફેરફાર કરવાનો છે. શું કરવાનો છે? ફારફૂર હી કરવાનું છે. tan ઇનવર્સ x માઇનસ tan ઇનવર્સ y હોય તો ચોથું સૂત્ર માઇનસ વાળો છે, માઇનસ. તો સિમ્પલી જો બર્નરની ઉપર આવી ગયો tan ગરમ થાય છે, બર્નર છે ને, બર્નર નથી દેખાતો, આ બર્નર બીકર શું કહેવાય, એને ઉપર જો અહીં વરાળ નીકળે છે, વરાળ નીકળે tan ગરમ થાય, કાંઈ વાંધો નહીં, ભલે ગરમ થતો, ક્યારેક ક્યારેક હું ગરમ થઈ જાઉં, તમે ગરમ થઈ જાઓ, બધા ગરમ જ થતા હોય ક્યારેક ક્યારેક. ચાલો કાંઈ નહીં, આ માઇનસ હોય ને તો x માઇનસ y 1 પ્લસ xy લખવાનું, ઇઝી, એકદમ ઇઝી.
રેડી ને? માઇનસ હોય તો ઉપર માઇનસ, નીચે પ્લસ, પ્લસ હોય તો ઉપર પ્લસ, નીચે માઇનસ. રેડી? ચાલો આગળ વધીએ. સમયની બરબાદી નથી કરવાની, કારણ કે સમય છે ઓછો, કોઈ પાસે સમય નથી અત્યારે, બધા પોતપોતાની રીતે મહેનત કરવામાં લાગી ગયા છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, સોલ્વ કરવા માટે આપણે કામ કરશું. આનો ત્રિકોણ એક બનાવશું, એ નામ આપીએ. ચાલો એ ત્રિકોણ આનો બનાવશું, જેને બી નામ આપશું આપણે. ચાલો સાઈન સૂત્ર શું આવે? સામેની બાજુ છેદમાં કર્ણ આવે કે ન આવે? તો ચાલો સામેની બાજુ એટલે 8, કર્ણ એટલે 17, તો આ કેટલા આવશે? 12 આવશે. 12, 8 અને 17, બરોબર ને? 144 ને 64. હા 144, 64, 8. પછી આ કેટલા આવશે? નહીં તો કંઈક ગોટાળો થઈ ગયો. 6 4 10, નહીં ક્યાંક ગોટાળો થઈ ગયો. ચાલો 169 પ્લસ 64, 8 ને 4. ઉભા રહેજો, ચાલો જોતા રહેજો. અહીંયા એ છે. ચાલો સામેની બાજુ એટલે 8, આ 17. તો તમારે શું કરવાનું? ત્રીજી બાજુ ગોતી હોય તો 8 17 નો વર્ગ 289 માઇનસ કેટલા કરવાના? 64 કરવાના. 9 માંથી 4 જાય કેટલા વધશે? 5. 8 માં 6 જાય 2, 225 કેટલા લખવાના? 15. લાવ ક્યારેક તમે ભૂલાઈ જાય તો તમે આ રીતે સોલ્વ કરી શકો, પાયથાગોરસ ત્રિપુટી. ચાલો આગળ વધીએ, વધારે સમય નથી બગાડવાનો, સમય છે જ નહીં કોઈને આગળ. 3 અને 5, અહીંયા કેટલા આવશે? 4. સમયની બરબાદી કરવાની નથી, ભૂલાઈ જાય તો ગણતરી કરી નાખવાની. ઓકે ચાલો આગળ વધીએ. કારણ કે શું છે, સમય ક્યારેક ક્યારેક એવો આવી જાય ને સંજોગ કે વ્યક્તિને કંઈક અલગ વિચાર આવી જાય, વ્યક્તિને કાં તો ભૂખ લાગી જાય, રેડી, કાં મજા ન આવે, ગરમી થાય, ત્યારે શું થાય કે આપણને જે યાદ હોય એ પણ ક્યારેક ક્યારેક ભૂલાઈ જાય. ખબર હોય, રોજે કરતા હોય, પણ ઘણી વખત ક્યારેક કામ ઉલટું પણ થઈ જાય. તો આવું બની શકે, સંસારનો નિયમ છે. આગળ વધીએ, ચર્ચા કરીએ. સર આ તમે ત્રિકોણ લીધા તો કરવાનું સાબિત મારે આ છે, તો મિત્ર કાંઈ વાંધો નહીં. મિત્ર અર્જુન ડાબી બાજુ લખવાની, આજે છે ને બદલીને 10 માં કરી નાખવાનો. જો 10 ઇન્વર્સ બોલતો જાય. 10 ઇન્વર્સ એટલે સામેની બાજુ, પાસેની બાજુ, બિલકુલ. હાલ મિત્ર દુર્યોધન, નહીં પણ અર્જુન બોલતો જા. 10 ઇન્વર્સ શું આવશે? સામેની બાજુ 3, પાસેની બાજુ 4. સૂત્ર મૂક. અહીંયા જો નજર તારી આ બાજુ કર, ખૂબસૂરત નજર તારી આ બાજુ કર, તો તને ખબર પડે કે 2 10 ઇન્વર્સ માંથી 1 10 ઇન્વર્સ માં લાવવાનું છે. જો 2 માંથી 1 માં લાવવાનું છે, તો 8/15, 3/4, 1 માઇનસ આ બંનેનો ગુણાકાર 8/15 ઇન્ટુ 3/4. હા સર હા, તમારી મોજ. કાઉન્સમાં 8 ચોક 32 પ્લસ 15 તેરી 45, નીચે 15 ચોકું 60 માઇનસ 8 તેરી 24. સર સરવાળો કરીએ એટલે 5 6 7 77 છેદમાં 60 માંથી 24 જાય એટલે કેટલા વધશે? 36 જેવા વધશે. તો આ સાઈડ તમારી રાઈટ હેન્ડ સાઈડ થઈ ગઈ સર. સાચી વાત છે, ડાબી બાજુ બરાબર જમણી બાજુ. સર ઇંગ્લિશ ગુજરાતી મિક્સ કરો છો? વાહ ભાઈ વાહ. કેમ સર મિક્સ કર્યું ઇંગ્લિશ ગુજરાતી? કાંઈ વાંધો નહીં, લેફ્ટ હેન્ડ સાઈડ લખી દઈએ. લેફ્ટ હેન્ડ સાઈડ, ઓકે, રાઈટ હેન્ડ સાઈડ. સો લેફ્ટ હેન્ડ સાઈડ ઇઝ ઇક્વલ ટુ રાઈટ હેન્ડ સાઈડ. હેન્સ પ્રૂવ ક્યાં લખશું? જગ્યા હેર વેર. લેફ્ટ હેન્ડ સાઈડ ઇઝ ઇક્વલ ટુ રાઈટ હેન્ડ સાઈડ, હેન્સ પ્રૂવડ. ઓકે, નેક્સ્ટ લેવલ ઉપર આપણે જઈએ. રેડી? નેક્સ્ટ લેવલ કામ કરવાનું છે આપણે. આગળ વધીએ. સમીકરણ ઉકેલો, 4 પછી એક દાખલો હજી આપણી પાસે છે, પછી આપણો લેક્ચરને આપણે સમાપ્ત કરીએ. વિદ્યાર્થી મિત્રો, તમારી ખૂબ સરસ નજર અહીંયા સમીકરણ ઉકેલોમાં હોવી જોઈએ. બહુ એકદમ ઇઝી છે. ચાલો અહીંયા તમે જુઓ, 2 tan ઇન્વર્સ cos x આપેલું છે, tan ઇન્વર્સ 2 cosec x આપેલું છે. જો આ 2 ન હોય તો દાખલો બહુ ઇઝી. ધારો કે આ 2 નથી, તો તમે શું કરો? tan ઇન્વર્સ સેમ છે, તો અંદરની કિંમતને હાલો કેમ એમ થયું? હાલો આ બે તમે સરખાવી શકો. જો tan ઇન્વર્સ બે સેમ હોય તો એને કેન્સલ આઉટ કરી, નજરઅંદાજ કરી અને સરખાવતા આ બંને કિંમત અંદરની સમાન આવે. પણ અહીંયા એવું નથી અર્જુન. હે અર્જુન, એવું અહીંયા નથી. આવા વખતે તારે અર્જુન શું કરવાનું? તો હે અર્જુન, આવા વખતે તારે અહીંયા 2 નો 2 હતો એ તો લખવો પડે. હવે છે ને અર્જુન, આ કોઈ સાબિતીનો દાખલો નથી. સમીકરણ ઉકેલો એટલે x મેળવો. શું મેળવો? x મેળવો.
તો તમે એક કામ કરો, 2 ટાઈમ્સ છે ને, 2 ટાઈમ્સ ટેન ઇનવર્સ, તો 2 વખત લખો. હે સર 2 વખત એટલે 1 વખત પ્લસ બીજી વખત આ એમનેમ જેમ છે એમ જ 2 વખત. હાલો સર ટેન ઇનવર્સ વત્તા ટેન ઇનવર્સ 2 વખત દેખાય, આમાં સર કિંમત સમાન છે, ભલે ને રહી એક્સ અને વાય સમાન પણ હોઈ શકે ઘણી વખત. સૂત્રમાં આગળની પ્રોપર્ટી મેં તમને કરાવી, એક્સ અને વાય ઘણી વખત સમાન હોય, એક્સ એક્સ હોય, સૂત્ર સેમ જ લાગે. ટેન ઇનવર્સ એક્સ પ્લસ વાય, તો લગાડો અહીંયા, લગાડો, ચાલો લગાડો સૂત્ર અહીંયા. ટેન ઇનવર્સ એક્સ વત્તા વાય સેમ જ છે, વાંધો નહીં. 1 માઇનસ પહેલો ઇન્ટુ બીજો એટલે આખાનો ભાગ લખાય બરાબર ટેન ઇનવર્સ. હા સર તમે આ તો 2 માંથી 1 માં લાવી દીધો ભાઈ. આ 2 હતું કે નહીં, 2 ટેન ઇનવર્સ હતા કે નહીં, 2 ટાઈમ્સ, તો 2 ટાઈમ્સ ટેન ઇનવર્સ માંથી 1 માં તમે લાવી દીધો. હવે સર આ 2 ને કેન્સલ કરી, વાહ ભાઈ વાહ સર, ક્યાં બાત હે. એક વખત ફરીથી લખવા દો મને. ટેન ઇનવર્સ કોસ વત્તા કોસ શું લખાય, 2 કોસ એક્સ છેદમાં 1 માઇનસ કોસ સ્ક્વેર ને શું કહેવાય, સાઇન સ્ક્વેર બરાબર. વાહ ભાઈ વાહ સર. સરખાવતા શું સરખાવવાનું જોવા અહીંયા, 2 cos x એના છેદમાં શું છે, સાઇન સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આ 2 એમનો છેદમાં કોસેક ને શું લખાય, છેદમાં લખાય ને, કોસેક x ને શું લખાય, 1/sin લખાય. ચલો એકવાર સાઇન ને આ બે કેન્સલ આઉટ, 2 અને 2 કેન્સલ આઉટ, એટલે આ એકવાર કેન્સલ. કોસ બાય સાઇન ને શું કહેવાય, કોસ બાય સાઇન ને કોટ થીટા, સોરી એટલે કોટ એક્સ કહેવાય. ઇટ મીન્સ 1. નો ખબર પડી બોલો તમને. એક મેં જો આ કિંમત અહીંયા લખી, 2 કોસેક ને લખ્યું 2 બાય સાઇન એક્સ, રેડી ને, 2 2 કેન્સલ થઈ ગયા, સાઇન ને એકવાર વર્ગ કેન્સલ થઈ ગયો, કોસના છેદમાં સાઇન ને મેં લખ્યું કોટ એક્સ, અને એક્સ બરાબર કોટ ઇનવર્સ 1 અને એક્સ બરાબર કોટ 1 45 ના ખૂણે હોય તો એક્સ ની કિંમત આવે 45. એક્સ ની કિંમત કેટલી આવે, 45 કિંમત આવે, જે આપણો સાચો જવાબ છે. તો ખાસ તમે કાળજીપૂર્વક યાદ રાખજો. અહીંયાથી આપણે બાજુમાં દાખલાને લઈ ગયા છીએ, પણ યાદ રાખજો, સરખાવતા એટલે કમ્પેર કરતા, રેડી, કમ્પેર બોથ સાઈડ, બંને બાજુને કમ્પેર કરતા. ઓકે ચાલો, તો આ રીતે તમે સોલ્વ કરી શકો. લાસ્ટ એક્ઝામ્પલ આપણા લેક્ચરનો લાસ્ટ ક્વેશ્ચન જોઈએ આપણે. ચાલો વિદ્યાર્થી મિત્રો, સમયને ધ્યાનમાં રાખી આપણે બધા જ જે અગત્યના ટોપિકોને આવરી લીધા છે, આઈડેન્ટિટીને આવરી લીધી છે. ચાલો હજી એક આઈડેન્ટિટી બાકી છે, મતલબમાં એક નિત્યસમ, એક પ્રોપર્ટી બાકી છે, એની ચર્ચા આપણે આગળ આપણા બેચની અંદર પણ કરતા રહીશું અને કરતા છીએ. તો આ એક એક્ઝામ્પલને સોલ્વ કરી નાખી, કેમ કરવાનો છે જોજો. અહીંયા શું કરવાનું છે, સાબિતીનો દાખલો છે, તો મારો ભાઈ ડાબી બાજુ જ લેવાય, રેડી. આમાં કંઈક સાદુરૂપ આપી અને જમણી બાજુ સાબિત કરાય. શું કેવું તમારું, કન્ડિશન પણ આપેલી છે. ચલો દાખલો થશે મોટો, તો ખાસ તમે જોતા રહેજો મારી સાથે. લેફ્ટ હેન્ડ સાઈડ અહીંયા લખશું, લેફ્ટ હેન્ડ સાઈડ ધારવું પડશે. ધારો કે એક્સ બરાબર શું ધારી શકાય વિદ્યાર્થી મિત્રો, તો ઘણી વખત સાબિતીમાં દાખલામાં જમણી બાજુ તમે જો ને તો કોસ લખ્યું, એટલે એનો મતલબ કોસ તો આવશે ધારવામાં. પછી સર 1/2 લખેલું છે, જ્યારે 1/2 લખેલું હોય એનો મતલબ તમારે ધ્યાન રાખવાનું કે એ ધારેલું હોય cos 2 થીટા. એ હું તમને હમણાં સમજાવું. જો અહીંયા cos 2 થીટા, હા સર, જો અહીંયા cos ખાલી cos ઇન્વર્સ x હોત ને, ખાલી 1/2 ન હોત ને, cos ઇન્વર્સ x હોત ને, તો તમે cos થીટા ધારવાનું. પણ આગળ 1/2 છે એટલે cos 2 થીટા ધારવાનું. કારણ કે જોવો તમે, હું 2 થીટાને કરતા કરવાનો હોય તો પહેલા શું થશે, 2 થીટા કરતા બનશે, cos સામે જશે એટલે cos ઇન્વર્સ x થશે. હા સર cos ઇન્વર્સ x આવી ગયો, સાચી વાત છે. હવે થીટાને કરતા કરો એટલે જો 1/2 લખવું પડે કે નહીં, 2 નીચે જાય. હે હાલો સમજાણો કે ન સમજાણો, થીટાને કરતા કરો એટલે 2 નીચે એટલે 1/2 cos ઇન્વર્સ. હા સર હવે સમજાઈ ગયું કે આ સાબિતીના દાખલામાં ન્યાથી ઠપકારવાનું, હું ધારવાનું ન ખબર પડે તો. ઓકે ચાલો, તો એ રીતે આપણે કામ કરેલું છે. હવે બધી કિંમતો આપણે ઉપર મૂકી દઈએ એટલે હ અને વે લખીએ. ટેન ઇન્વર્સ ધ્યાન રાખવું પડશે આમાં લખવામાં, પણ દાખલો થશે મોટો દાખલો થશે. હું લખશું 1 + cos 2 થીટા. ધ્યાન રાખજો અહીંયા
ચાલો નેક્સ્ટ લેવલ. કેમ બાકી 1 એક્સની જગ્યાએ ઠપકારો ઝડપથી, ટાઈમ નથી, પ્લસ અંડર રૂટ 1 માઇનસ કોસ 2 થીટા. 1 પ્લસ કોસ 2 થીટાને શું લખાય? હમણાં ભણી ગયા આજના આપણા લેક્ચરમાં 1 પ્લસ કોસ 2 થીટા મેં તમને કીધું, યાદ રાખો, લખ્યું હતું કે 1 પ્લસ કોસ 2 થીટા લખાય શું? તો કે લખાય 2 કોસ સ્ક્વેર અંડર રૂટમાં શું લખાય? 2 કોસ સ્ક્વેર થીટા બાય 2, એટલે જો 2 થીટાના રદા શું થાય? ખાલી થીટા થશે. માઇનસ અંડર રૂટ 1 માઇનસ કોસ 2 થીટા શું લખાય? 2 સાઇન સ્ક્વેર થીટા એના છેદમાં અંડર રૂટ 1 પ્લસ કોસ 2 થીટા શું લખાય? 2 કોસ સ્ક્વેર થીટા પ્લસ અહીંયા શું લખાય? 2 સાઇન સ્ક્વેર થીટા. કૌંસ રેડી ને? હવે મિત્ર જો √2 વચ્ચે ને વર્ગમૂળ કેન્સલ થશે એટલે જો આમ લખાય tan ઇન્વર્સ શું લખાશે? તો કે √2 કોસ થીટા માઇનસ √2 સાઇન થીટા છેદમાં √2 કોસ થીટા પ્લસ √2 સાઇન થીટા. થશે કે નહીં? હા કે ના? બધી જગ્યાએ √2 કેન્સલ થશે એટલે મિત્ર અર્જુન આવું બનશે tan ઇન્વર્સ કોસ થીટા માઇનસ સાઇન થીટા છેદમાં કોસ થીટા પ્લસ સાઇન થીટા. અને આગળ આવું એક સ્વાધ્યાય 2.2 માં પણ તમને દાખલો આપેલો છે. તો અહીંયા કોસ વડે ભાંગવાનું બધાને. કોસ થીટા વડે ભાંગતા ડિવાઈડ કરતા ડિવાઈડ બાય કોસ થીટા. તો અહીંયા વચ્ચે tan ઇન્વર્સ 1 માઇનસ tan થીટા છેદમાં 1 પ્લસ tan થીટા. સૂત્ર બનાવવા હાટું સાંભળજો. સૂત્ર બનાવવા હાટું 1 ને લખાય tan 45, આ tan થીટા એમનો 1 પ્લસ tan 45 ઇન્ટુ tan થીટા. આવું આપણે કરી શકીએ, યાદ કરો. આવું આપણે કરી શકીએ, યાદ કરો કે એકને મેં tan 45 લખ્યો, અહીંયા માઇનસ આવે. ઓકે, માઇનસ ને આવશે. ફરીથી લખી દઈએ એવું લાગે તો. જો બધું હલવા માંડ્યું. આખી દુનિયા હલબલી જાય ભાઈ. માઇનસ tan થીટા. રેડી? તો એકને મેં લખ્યું tan 45 માઇનસ tan થીટા એમનેમ છેદમાં 1 પ્લસ કોઈની સાથે કાંઈ ન હોય એટલે એક તો ગુણાકારમાં હોય ને, એ એકને હું લખ્યું મેં tan 45 ઇન્ટુ tan થીટા. આ સૂત્ર બની ગયું સર 11મા ધોરણમાં અમને ભણાવતા, સર ભણાવતા, હું ભણાવતા tan. આને લખાય પેલી કિંમત એટલે π/4 માઇનસ થીટા લખાય. અને સર આ tan ઇન્વર્સ અને tan કેન્સલ આઉટ થાય એવું તમે જ ભણાવ્યું હતું આજે પ્રોપર્ટીમાં. અને મિત્રો આનો જવાબ આવે π/4 માઇનસ થીટા. અને π/4 એમનેમ થીટાની કિંમત અહીંથી તમે જુઓ એટલે શું આવશે? 1/2 કોસ ઇન્વર્સ x. અને આ હવે સાબિત થઈ ગયું આપણું કઈ સાઈડ? રાઈટ હેન્ડ સાઈડ. સો લેફ્ટ હેન્ડ સાઈડ ઇઝ ઇક્વલ ટુ રાઈટ હેન્ડ સાઈડ. હેન્સ પ્રૂવડ. રેડી ને? હેન્સ પ્રૂવ. ચાલો હવે આની કન્ડિશન સાબિત કરવામાં ખાસ તમારે ધ્યાન રાખવું પડશે, મથવું પડશે. ચાલો કન્ડિશનમાં જરાક જોઈજો. જગ્યાનો અભાવ છે એટલે ખાસ કાળજીપૂર્વક નાવ કરીને આપણે લખીએ -1/√2 માઇનસ થી લઈ x ક્યાં સુધીનો છે? 1 લગીનો છે. તો x તમને દેખાય છે, શું આપવાનું? કોસ ઇન્વર્સ બધાને આપો એટલે શું થઈ જાય? કોસ ઇન્વર્સ -1/√2 કોસ ઇન્વર્સ x કોસ ઇન્વર્સ 1. રેડી? દેખાય ને દરેકને? અહીંયા લખાય પાઈ માઇનસ π/4. આને લખાય કોસ ઇન્વર્સ x હજી. અને કોસ 1 ક્યારે હોય? 0 હોય ને? કોસ 0 1 થાય એટલે 0 હોય. ચલો એટલે અહીંયા શું હશે? 4 4 એકા 4 માઇનસ 1 એટલે 3 π/4. આ કોસ ઇન્વર્સ x એમનેમ, આ 0 એમનેમ. કોસ છે ને ઘટતું વિધેય છે, અને કોસ ઘટતું વિધેય હોય ને ત્યારે તમારે કિંમત ફેરવવી પડે. યાદ રાખજો. કોસમાં જ આવું બનશે કે આવું તમને દેખાય આવું, ત્યારે તમારે કિંમત ફેરવવાની એટલે કે 0 આગળ લેવાનો
અને કોસ ઇન્વર્સ એક્સ લખવાનો અને શું લખવાનું 3π/4. આવું તમારે કોસમાં ખાલી કરવું પડશે, કારણ કે આ લખેલું છે અત્યારે ખોટું લખેલું છે. પહેલા નાની કિંમતથી મોટી કિંમત હોવી જોઈએ. તો આવું તમારે ખાસ અહીંયા સ્ટાર કરી દઉં, ધ્યાન રાખવાનું તમારે અહીંયા. હવે 1/2 ડિવાઈડ/2 કરો એટલે 0/2 કરો એટલે તો 0 કહેવાય. અહીંયા 1/2 કરો એટલે થીટા બની જાય. રેડી ને? 1/2 કરો કે નહીં એટલે આખું આવું પદ આવી જાય ને થીટા કહેવાય. અહીંયા કરો શું કરો તો કે 3π/4 ને ડિવાઈડ/2 કરો એટલે 3π/ શું બને 8 બને. આ તો હજી થીટા બન્યો. આપણે શું ગોતવાનું? જો થીટા બની ગયો પછી એને માઇનસ આપવાનું, પછી π/4 એડ કરો એટલે હજી આપણી પાસે થોડીક જગ્યા જોશે. જે આપણી પાસે જગ્યા છે અહીંયા આપણી પાસે થોડીક જગ્યા વધેલી છે. બધા શિક્ષકોને કહી કે તમે બધા અહીંયા ઉભા રહી જાઓ સાથ અને સહકારની સાથે. ચાલો દાખલો કરીએ, તમને આ બધું વાંચવા પણ મળે, કેવું સારું. ચાલો, થીટા આપણને મળ્યો છે 0 થી 3π/8 નો. તો આપણને થીટા મળેલો છે 0 થી 3π/8 નો. સાચી વાત ને? ઇક્વલ ટુ છે ત્યાં? હા જી બિલકુલ ઇક્વલ ટુ લખેલું છે. ચાલો, હવે વિદ્યાર્થી મિત્રો બીજી એક કામ, માઇનસ તમે આને આપો, માઇનસ આપો એટલે પાછળની કિંમત આગળ લખાય. અહીંયા માઇનસ થીટા થઈ જાય અને આ થઈ જાય -0. આમાં π/4 એડ કરો એટલે +π/4 કરવાનું છે. તો બધી જગ્યાએ π/4 એડ કરો. તો કન્ડિશન થોડીક આમાં મોટી છે સાબિત કરવી, પણ હવે આવી ગયું છે. આપણે જે ઉડાડ્યું હતું π/4 એડ કરો એટલે π/4 ઉડાડ્યું હતું, π/4 માઇનસ થીટા આગળ ઉડાડ્યું હતું. જોવો અહીંયા ક્યાં ગયું? અહીંયા રહ્યું. આ બેને કેન્સલ કર્યા હતા. π/4 માઇનસ થીટા આપણે ચેક કરવાનું છે. આ તો એ આવી ગયું છે આપણી આગળ. હવે અહીંયા ચાલો આને ખાલી સોલ્વ કરો. લસા કેટલાનો આવશે? 8 નો લસા આવશે. ઉપર શું બનશે તો કે સર 2 વડે ગુણો એટલે 2π - 3π/ એટલે -π. 2π - 3π એટલે -π વધે. અહીંયા આપણી જે કિંમત છે એ લખી દઈએ અને અહીંયા π/4 લખીએ. તો આ આપણા જે બિલકુલ tan ઇન્વર્સના વિસ્તારમાં છે. તમે શાંતિથી જોઈ લેજો, tan ઇન્વર્સના વિસ્તારમાં છે એટલે આપણે ઉડાડી શકીએ ને એટલે આપણો જવાબ સાબિત થાય. રેડી? -π/8 એટલે શું કહેવાય? -22.5 નો ખૂણો કહેવાય. થી લઈ 45 -22.5. તો પણ તમે એકવાર ચેક કરી લેજો. થી કેટલાનો ખૂણો થાય? આ 45. જે શું હોય -90 થી +90 માં હોય. જે -90 થી +90 માં હોય છે. તો આ રીતે કન્ડિશન તમે સાબિત કરી અને તમે જોઈ રહ્યા છો આ તમામ વસ્તુ ખૂબ જ અગત્યની છે. અને મેં અહીંયા એવા એક્ઝામ્પલો લીધા છે કે જે IMP હોય તમારા આખા ચેપ્ટરને કવર કરે, કન્સેપ્ટ કવર કરે એવા ચેપ્ટરોને લીધા છે. આ ફર્સ્ટ ક્લાસ તમારો ફ્રી ક્લાસ હતો, ડેમો ક્લાસ હતો. પૂરો કરી આજનો આપણો સેશન, જેમાં મેં ચેપ્ટર 2 ની તમામ થિયરીઓને આવરી લીધી છે. એક પ્રોપર્ટી વિદ્યાર્થી મિત્રો બાકી છે. એ કઈ બાકી છે તમારે નીચે કોમેન્ટ કરવાની છે. એ પ્રોપર્ટી જે બાકી છે એ 1/x વાળી છે, એ મેં તમને કહી દીધેલું છે અત્યારે, એટલે કે રેસિપ્રોકલ વાળી પ્રોપર્ટી છે. પણ અહીંયા આપણે પ્રી ક્લાસની અંદર સમય મર્યાદાને ધ્યાનમાં રાખીને આખા ચેપ્ટરને આવરી ન લેતા મુખ્ય જે કન્સેપ્ટ છે એને મેં તમને સોલ્વ કરાવેલા છે. ફરી મળીશું આવા જ જુસ્સા સાથે અને આવા જ કન્સેપ્ટની સાથે મળતા રહીએ. જોતા રહો કેમિસ્ટ્રી બાય નિમેશ સર યુટ્યુબ ચેનલ. સાથે સાથે ગૂગલ પ્લે સ્ટોર પર જઈ ડાઉનલોડ કરો કેમિસ્ટ્રી બાય નિમેશ સર એપ્લિકેશન. અને અમારા તમામ બેચ વિશે માહિતી તમને અમારા કોન્ટેક્ટ નંબર પર મળી જશે.